પતંજલિ યોગ દર્શન છે એના બધા સૂત્રો પૂરા થઈ જાય એના પ્રાણાયામમાં ભસ્ત્રિકા છે, અનુલોમ વિલોમ છે, પછી કપાલભાતી છે કે એવા જે 12-13 પ્રાણાયામો આવે છે એ બધા જ આપણા જે અપાન પ્રાણ વ્યાન ઉદાન અને સમાન વિકારી ભૂમિ જળ અગ્નિ વાયુના આકાશ જે તત્વો છે એના તત્વના છે. અને આ પ્રાણ જે છે રોશન પ્રકાશિત એ છે એ રોશન સમીરા એ તત્વનો નથી, સત્વનો પ્રાણ છે. પ્રાણાયામના વિષયો ગહન છે કે શ્વાસ જ બધી પ્રક્રિયા છે. જીવન વનસ્પતિ શ્વાસથી જીવે, કીડી શ્વાસથી જીવે ને આપણે શ્વાસથી જીવીએ. શ્વાસ હમણાં 2 મિનિટ રોકી છીએ ને તોય કેટલી ભીં પડી જાય છે આપણને ખબર પડે. તો પ્રાણાયામના જે વિષય છે એ બહુ ગહન છે. એની અંદર જેને આવડે છે એ બધું જ એક જગ્યાએ બેઠા બેઠા બધું જ પ્રાપ્ત કરી શકે એટલી પ્રાણાયામમાં ઐશ્વર્યતા પડેલી છે. અંશે થવા માટેની આ જ એક વૃત્તિ છે. એને જગાડવા માટે આપણે આ પ્રાણાયામ તમને હું કરાવું છું. અને એ પ્રાણાયામ કરશો એટલે ગ્રંથની અંદર આપેલા પરમ ગુરુના જે અર્થો છે એ સમજાય છે. અને ગ્રંથ જેટલું વાંચન કરશો એટલું આ ગ્રંથની અંદર જે આ 18 ગ્રંથો ભરેલા છે એ ગ્રંથો તમારી અંદર પ્રગટ થવા મળશે. અને એ પ્રગટ થશે એટલે તમારું સ્વરૂપની તમને જેવી બધી જ શુદ્ધ સમજ આવવા મળશે. બાકી ગ્રંથ એમને વાંચશો જ્યાં સુધી આ જાગૃતિ નહીં થાય, બીજી બુદ્ધિ શરૂ નહીં થાય ત્યાં સુધી નહીં ખબર પડે. હામેનું દ્રષ્ટાંત છે આપણી સામેનું રઘુરામજી મહારાજ એના સ્થાનમાં બેઠા છે એટલે આસાનીથી આપણે આ બધું થઈ જશે. આ એનું સ્થાન છે. અહીંયા રહ્યા છે, 2 મુદ્રિકા સિદ્ધ કરી છે ઉમરાની અંદર. એટલે એ મહત્વનું છે કે આ જે પ્રાણાયામ છે એ પ્રાણાયામને ક્યાં રાખતા હશે, કઈ સ્થિતિમાં પ્રાણને સ્થિર કરી રાખતા હશે કે એ સ્થિતિના કારણે 12 વર્ષ બેસી એકાતું છે. અને કદાચ કોઈ એવો બીજો વ્યક્તિ હોય તો પ્રાણ ઉપર ચડી ગયો તો પાછું હેઠે ઉતરે નહીં એટલે મૃત્યુ થઈ જાય, હળગાવી દે લોકો. આ તો 12 વર્ષ સુધી એક ધારું બેસવાનું. અહીંયા નાવ પડી હતી ઊંધી કાદવની અંદર, આ જે આપણે કહે તાપીના પટમાં, તો એ જે હુકાઈ ગયું હતું બધું, તો નાવની ઉપર જે જગ્યા હતી ત્યાં 12 વર્ષ બેઠા. એક વખત તો કીધું કે પૂર આવ્યું અને નાક સુધી પાણી આવી ગયું ત્યાં સુધી બેઠા. પછી એક વખત પાણીની ઓલા કાદવ કીચડની અંદર પહેલાં થઈ ગયા અને આખા શરીરે કાદવ દેખાય નહીં એવો કાદવ ચડી ગયો, હુકાઈ હોતી ગયો. સમાધિમાંથી જાગ્યા ત્યારે એને વિશેષ બળ કરીને પછી એ કાદવને ઉખેડવો પડ્યો. એટલે આવી જે ઘટના છે એ ક્યાં આગળ રહેતા છે ને ક્યાં છે પાછો પ્રાણ પાછો લાવતા હશે. એ 12 વર્ષ 60 વર્ષ 60 વર્ષના તો આયુષ્ય જે આપણે બધાને આમાંથી 80 ઉપર 2 જણા હશે. આયુષ્ય આમને વહી જાય છે. એની એટલું તપમાં કાઢી નાખ્યું. આપણે એમાં ઘણા 60 વર્ષના છે, ઘણા 60 નથી આવે હજી. તો 60 તો હું કહું છું સીધી મૂકી, બાકીનું બધું જ એનું ગણો તો એને 100 વર્ષ સુધી છે, 31 વર્ષ સુધી જ રહ્યા ઓલું કર્યું છે. બાકી 100 વર્ષ સુધી એની આ રીતે ધ્યાનમાં જ રહ્યા છે વધારેમાં વધારે. એનું જે જીવન ગયું 131 વર્ષ, એમાં 100 વર્ષ તો એ ધ્યાનસ્થ જ રહ્યા છે. 31 વર્ષ જેવું હોવાની કોઈ જરૂરિયાત હતી નહીં એને. આમ ધ્યાન કરે બેસી જતા હતા એટલે એ બધું ઊંઘવાની કે એ બધી માથાકૂટ જ નહોતી. એટલે આવા જે સંત છે એ અત્યારે આ કલયુગની અંદર દુર્લભ છે. કલયુગની અંદર આ 5126મું વર્ષ હાલે છે. આટલી આ શરીરે તપશ્ચર્યા કરી હોય એવા કોઈ સંત થયા નથી. હિમાલયમાં જઈ આવો, ક્યાંય પણ જઈ આવો તો નથી થયા. તમારી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ હું તમને ચેતન દ્રષ્ટિ આપું છું. કે પરમગુરુ દ્રષ્ટિ આપે, એને ચશ્મા કાઢી દે. પોતે ચશ્માની દુકાન લઈને બેઠા છે પરમગુરુ, કે એ ચશ્મા કાઢી દે ને તો જેવું છે એવું દેખાય. નકર આંખે આપણે બેતાળા હોય તો અક્ષર નાના ટૂંકા દેખાય. સામે કોઈ આવે છે ને દૂરથી તો એ દેખાય નહીં. લાઇટ પડે ને આંખ ઉપર તો અંજાઈ જાય. એટલે હારામાં હારા દુકાને આપણે જે કોઈ ડૉક્ટર આગળ જઈએ આંખના અને એ પાસે આપણે નંબર કાઢીને યોગ્ય સારી જગ્યાએથી ચશ્મા લઈએ તો આપણે બધું જ બરાબર દેખાવા મળે. એમ કૈવલધામ જોવાના પરમગુરુએ એની દુકાન હતી પરમગુરુની. એવડી મોટી પોતે ડૉક્ટર હતા કે આપને બધાને ચેતન દ્રષ્ટિ આપતા હતા. અને એ દ્રષ્ટિથી જો આપણે જોઈ તો કૈવલધામ દેખાવાનું છે. કે નકર હું વર્ણન કરું ને એ વર્ણનને તમે સમજી શકશો નહીં. એટલે અહીં કે હું તમને દ્રષ્ટિ આપું છું. એટલે જ્યાં બેઠા છે ને આ સંતો આ દ્રષ્ટિના પાત્ર હતા. એ કે જ્યાં જેવી તમે ઈચ્છા કરો ને કેવલની તમને જાણ મળે જ. તે પછી ચેતન દ્રષ્ટિ થઈ ગઈ છે. તમે સિમ કાર્ડ જ એવી કંપનીનું લીધું છે ને ગમે ત્યાં જાવ ને ત્યાં તમારો ફોન લાગે, ગમે ત્યાં વોટ્સઅપ લાગે. એ કે
બાકીના બધાના સિમ કાર્ડો એવા હતા કે એના ટાવર અમુક જગ્યાએ જાવ તો પકડાય નહીં, કારણ કે બધી જગ્યાએ ટાવર હતા નહીં એના. કૈલાસમાં જાવ તો શંકરનું ટાવર લાગે, વૈકુંઠમાં જાવ તો વિષ્ણુનું ટાવર લાગે, બ્રહ્મપુરીમાં જાવ તો બ્રહ્માનું ટાવર લાગે, તમે સ્વર્ગમાં જાવ તો ઇન્દ્રનું ટાવર લાગે. બધી જગ્યાએ એક ટાવર લાગે. એ કોનું? તો કે કૈવલ કરતાનું. એને બધે ટાવર આપેલા, બધે ઉપગ્રહો છે, બધી જ જગ્યાએ એને કીડીથી માંડીને ઠેઠ નિરંજન પુરુષ સુધી બધા ધામમાં છે, એનું ટાવર લાગે. બધાને જીવન આપે, બધાને જાણ આપે. રામયામાં થાય, કૃષ્ણયામાં થાય. શરીરમાં પારસ કેવો ભર્યો હોય છે, આ અંકુરી ગતિ કેવી છે, એ કે આ રસનો કોઈ ઉપયોગ જ ન કરી શકે. આ રસ શું છે એની જ ખબર ન પડી. એક અંકુરની અંદર ગતિ કેવી આપી કે આ બધું પ્રાપ્ત કર્યા પછી તે ભૂખે મરે. જો ને ચેતન ગતિને બદલે જળમાં વયો જાય છે. કે આ અંદર જે પૂજા કરવાની છે, અંદર જે પૂજા પાઠ કરવાનો, જે ઉપાસના કરવાની છે, એ વાસનામાં વહી જાય છે. કે चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. શ્વાસ નાભીનું શરૂ કરવાનું છે. અહીંથી બહાર જવું હોય તો જે અંશો, જે શુક્રાણુ માના ઉદરમાં નાભીથી શ્વાસ લેતા શીખી ગયો, એ મનુષ્ય થઈ ગયો. ફરીથી નાભીથી પ્રાણ લેવાની શરૂઆત કરતાં આવડી જશે. આ જન્મમાં શીખશું, કદાચ આવતા જન્મે આવડશે. તો આ મનુષ્યનો પછી આગળનો જે આપણે અંશે થવાની જે ગતિ છે એ પ્રાપ્ત થશે. એનો આધાર લઉં છું. શુક્રાણુ માના ઉદરમાં ગયો અને નાભી જોડીને નાભીથી શ્વાસ લેતા જ્યારે શીખ્યો, ત્યારે મનુષ્યમાં રૂપાંતરિત થવા માંડ્યો. ફરીથી આ નાભી છે એ કૈવલ કરતાની નાભી હારે એની જાણ જે આવે છે એને હારે એક કરવાની છે. એ જે જાણ આવે છે એની હારે, અને ત્યાર પછીની જે પ્રક્રિયા છે એ એની પછી થશે. અંશે થવાની શરૂઆત થશે, રૂપાંતર થશે. આપણું રૂપાંતર અંશે કરવાનું છે. એ રૂપાંતરની ખાલી કહેવાથી નહીં, પ્રેક્ટિકલ પણ કરવું પડશે. એટલે એના માટે હું તમને નાભીનું થોડી તકલીફ પડે, કષ્ટ થાય તો પણ કરવાનું, અને રોજ કરવાનું. ઘરે થઈ ગયું હોય તો વાંધો નથી, પછી એ ઓટો સિસ્ટમ છે. એકવાર એને કરવું પડે, ચાલુ કરવું પડે. એસી શરૂ કરો પછી એની મેળ હાલ્યા કરે, ત્યાં સ્વિચ આગળ ઊભું ન રહેવું પડે. પછી શીર્ષાસનમાં આસાનીથી થાય છે, પણ આપણે અત્યારે આ પ્રક્રિયા કરીએ છીએ એમાં હવે શીર્ષાસનની ઉંમર કોઈની રહી નથી. શીર્ષાસનની ઉંમર છે એ 15 થી 17 કે 20 વર્ષ કે 25 વર્ષ સુધી શરૂ કરે ને તો એના નાડીઓ છે ને એ બધી પેલી હોય, કુમળી હોય, એટલે એમાં લોહી જાય તો એ જડ ન થઈ જાય. ઓલામાં લોહી જાય ને તો ફાટી જાય. એટલે શીર્ષાસન નહીં કરવાનું, સર્વાંગાસન કરવાનું. આનો થોડો ફાયદો થાય. ચાલો હવે શ્વાસ લઈશું બધા. આ અષ્ટાંગ યોગનો પ્રાણાયામ નથી. આ પ્રાણાયામ 8 અંગ જે યમ નિયમ આસન પ્રાણાયામ આવે એનું ચોથું અંગ આવે છે પ્રાણાયામ. એનો પ્રાણાયામ નથી આ. એ જન્મ પછીનો પ્રાણાયામ છે.
આ જન્મ પહેલાંનો પ્રાણાયામ છે. આ ખાસ ધ્યાન રાખજો. એટલે જે પાતંજલિ યોગ દર્શન છે એના બધા સૂત્રો પૂરા થઈ જાય એના પ્રાણાયામમાં ભસ્ત્રિકા છે, અનુલોમ વિલોમ છે, પછી કપાલભાતિ છે કે એવા જે 12-13 પ્રાણાયામો આવે છે એ બધા જ આપણા જે અપાન પ્રાણ વ્યાન ઉદાન અને સમાન વિકારી ભૂમિ જળ અગ્નિ વાયુ અને આકાશ જે તત્વો છે એના તત્વના છે. અને આ પ્રાણ જે છે રોશન પ્રકાશિત એ છે એ રોશન સમીરા એ તત્વનો નથી, સત્વનો પ્રાણ છે. આ ખાસ ધ્યાન રાખજો. 5 ભૂતના જે અપાન પ્રાણ વ્યાન ઉદાન અને સમાન એના લેવાતા છોડાતા કુર્મ કલકલ દેવદત્ત ધનંજય ને નાગ એના એ બધા વિકારી છે. વિકારીના કારણે ભૂખ તરસ લાગે છે. એ વિકારી પ્રાણાયામ આ નથી. આ પ્રાણાયામ વિકારી એટલા માટે નથી કે માના ઉદરમાં ભૂખ તરસ લાગ્યા વગર આખું કામ થાય છે, શરીર બને છે. તો એ જે ભૂખ તરસ નથી એને ધ્યાન રાખજો તમે. બાકીનો વધારો એટલે એમાં આ શરીરનો જે બનાવટ છે એ આ પ્રાણથી થઈ છે. એટલે એ પ્રાણને જાગૃત કરીએ છીએ આપણે. એટલે આ વિકારી પ્રાણાયામને પહેલાં કાઢી નાખીએ છીએ પૂરેપૂરો અને પછી નાભીનો શરૂ કરીએ છીએ. એટલે જેટલો બને એટલો કાઢી નાખવાનો, મરી નહીં જાય. પછી એવું લાગે તો મૂકી દેવાનો, એટલું ધ્યાન રાખજો. અને એ પ્રાણ જ્યારથી શરૂ થશે, આની અનેક યુક્તિઓ હોય. આ હું તમને સીધી યુક્તિ બતાવું છું. આના સિવાયની યુક્તિ તો પરમગુરુએ શ્રેષ્ઠ આપેલી જ છે, પણ એની કીધું કે આ વાત તો ગુપ્ત રાખજે. એમ નરવેદ સાગરને કીધું હતું, અચરતબાને કીધું હતું, રમતારામને કીધું હતું કે આ કોઈને આ તું શીખવાડીશ નહીં, કે આ માર્ગ અઘરો છે, કે આમ હાવ હેલો છે, પણ લોકો છે એ મોહની અંદર પડી જશે. એટલે એને એ નથી આપવો. એટલે આ 12નો માર્ગ શરૂ કરાવું છું હું તમને. ફરીથી શ્વાસ લઈશું. નાભીનું આકર્ષણ એ વધારે હોય, વિશેષ. જેમ શ્વાસ નાકમાં સીધે સીધો જ જાય છે, ખેંચાય છે, એનું એક આકર્ષણ છે. નાભીનું આકર્ષણ છે એ આપણને ખબર પડે છે. ત્યાં રૂવાટી, રૂ એ બધું છે એ ખેંચાઈને નાભીમાં ભરાઈ જાય છે. વાળ બધું એ ખેંચાતું હોય છે. એટલે આકર્ષણ ત્યાં વિશેષ છે. નાભીનું આકર્ષણ પૃથ્વી એમાં આપણું આકર્ષણ નાભીની અંદર છે. એટલે 72,000 નાડીઓ ત્યાં જોડાયેલી છે. અને 72,000 નાડીની અંદર સંચાર કરવા માટે આપણી તૈયારી છે. 72,000 નાડીની અંદર છે એ સૂક્ષ્મ પ્રણવ નાખવાની તૈયારી છે. ફરીથી ત્રીજો વાર, છેલ્લો પ્રાણાયામ. આંખ ખુલ્લી રાખવાની હો બધાએ. હું કરું છું નકર નહીં દેખાય. હવે થોડી વાર આંખ બંધ કરીને બેસી જાઓ. જો નાભીથી લઈને બ્રહ્મરંધ્ર સુધી એક કેન્દ્ર છે.
જે સુષુમ્ન નાડી જાય છે એમાં 10 નાડીઓ છે. એમાં જે વચ્ચેની નાડીઓ છે 2, 5 અને 6 નંબરની વચ્ચેથી સુષુમ્નામાં, એની મધ્યમાંથી જે શ્વાસ જાય છે ત્યાં જ તે ઉન્મુની અને જાગ્રતની વચ્ચે અતિ ઉજાગ્ર સ્થિતિ છે. અને ત્યાં જ અંશે છે એ સ્થિર થવાનું છે. અંશે જ ત્યાં એ સીધો જ બ્રહ્મરંધ સુધી જાય છે. તે નાડી નથી, નાડીની વચ્ચેની ખાલી જગ્યા છે, જેને હું કહું છું સ્પેસ, આકાશ. એ રીતે નાભીથી ઉપરનો જે ભાગ છે એમાં 10 નાડીઓની અંદર 10 નાદ થાય છે. જમણી નાડીની અંદર છે એ પુરુષ તત્વની 72,000 નાડી છે. ડાબી બાજુ છે ઈડા નાડી, એની અંદર છે એ સ્ત્રી તત્વની 36,000 અને 36 આમ કરીને 72,000 નાડીઓ છે. એની વચ્ચે 10 નાડીઓ છે એ બ્રહ્મનાદ થાય છે. એની અંદર એ સુષુમ્નામાં છે. સુષુમ્નાની વચ્ચેનો ભાગ જે નાભીથી શરૂ કર્યો એ સુષુમ્ના ત્યાં નથી. એટલે સમાધિથી પણ ઉપર એને કહેવાય સંપૂર્ણ સમાધિ. સમ અડધે સુધી થયા, ઓલામાં સંપૂર્ણ. એ રીતે સંપૂર્ણ થવાનું છે, પૂરો રાઉન્ડ પૂરો થશે. આ રીતે એને ધ્યાનમાં રાખવાનું. પ્રાણાયામના વિષયો ગહન છે કે શ્વાસ જ બધી પ્રક્રિયા છે. જીવન વનસ્પતિ શ્વાસથી જીવે, કીડી શ્વાસથી જીવે, આપણે શ્વાસથી જીવી. શ્વાસ હમણાં 2 મિનિટ રોકી છીએ ને તોય કેટલી ભીં પડી જાય છે, આપણને ખબર પડે. તો પ્રાણાયામના જે વિષય છે એ બહુ ગહન છે. એની અંદર જેને આવડે છે એ બધું જ એક જગ્યાએ બેઠા બેઠા બધું જ પ્રાપ્ત કરી શકે. એટલી પ્રાણાયામમાં ઐશ્વર્યતા પડેલી છે. અને આ પ્રાણાયામ છે એ બ્રહ્મ સાથે સંકળાયેલો છે, બ્રહ્મનો જ અંશ છે. એટલે બ્રહ્મનો અંશ છે એ પરમાત્મામાં આવ્યો, પરમાત્માથી આત્મામાં આવ્યો. એ જ પ્રાણાયામ છે, એના વિશે બધી જ વિભૂતિ ભરેલી છે. અને બધા જ તત્વો આ પ્રાણાયામના કારણે કાર્ય કરી રહ્યા છે. પ્રાણાયામથી ઉપર અંશ છે. એટલે અંશને પ્રાપ્ત કરવા માટે પ્રાણાયામ પણ ચાલતો નથી. આત્મા પરમાત્મા સુધી પ્રાણાયામ સ્થિર કરો તો પ્રાણાયામ છે એના કારણે તમે છે એ ચિત્તવૃત્તિનો નિરોધ થાય. એટલે આત્મા પરમાત્મા સુધી પહોંચીએ ચિત્તવૃત્તિના નિરોધે કરીને. આ પ્રાણને અપાનને સમ કરીને સમાન કરી નાખીએ. એટલે સમાન પ્રાણાયામ છે એ આકાશ તત્વનો છે, પ્રાણ છે એ જળ તત્વનો છે, અપાન છે એ ભૂમિ તત્વનો છે. એને જ્યારે સમાન કરી નાખીએ, આકાશ તત્વમાં લઈ જાય એટલે ચિત્તવૃત્તિનો નિરોધ થાય. એટલે આ શક્તિની બહાર વહી ગયા, પ્રકૃતિની બહાર વહી ગયા, પણ પુરુષની બહાર હજી નીકળ્યા નથી. એટલે નિરંજન પુરુષ હજી છે, કાળ પુરુષ હજી છે. એટલે એ હજી બહાર નથી નીકળ્યા. એટલે એનાથી બહાર જવા માટે એને કીધું કે સમાધિથી પણ ઉપર જવું હોય તો સંપૂર્ણનો માર્ગ છે એ આ નાભીનો પ્રણવ પહેલાં શરૂ કરવાનો. પછી એમાંથી તે પ્રાણ બંધ કરી અને ખાલી પ્રકાશનું રૂપાંતર સુરતામાં, સુરતાનું રૂપાંતર વૃત્તિમાં, અને વૃત્તિ જે જગ્યાએ ભેગી થાય છે એનું નામ અંશ. આ અંશની સ્થિતિ પ્રાપ્ત કરવાની વાત કરું છું પ્રાણાયામથી. વાત સમજી લીજો તમે. પણ આ પ્રાણાયામ જે વિકારી પ્રાણાયામથી નહીં. વિકારી પ્રાણાયામ મનુષ્યનો જન્મ થાય છોકરાનો અને નાડ કપાય એટલે તરત જ તે વિકારી પ્રાણાયામ છે એને ઊંધો રાખીને થપકારે એટલે પહેલો અને બીજા શ્વાસે અંશ એની સ્થિતિ લઈ લે અને બીજા શ્વાસે છે એ રોવાનું શરૂ કરે. બાળક એ રોવાનું શરૂ કરે એટલે એને પહેલો જે શ્વાસ ગયો છે અંદર એના આંતરડામાં ભૂખ લગાડે છે. ભૂખ લગાડે એટલે તરત માતા એને પૈપાન શરૂ કરાવે છે. તે દીનું ખાવાનું શરૂ કર્યું છે આપણે, હજી ખાવા માટે જ ભટકીએ છીએ. કારણ કે વિકારી પ્રાણાયામ નકરું ખા કરે છે. ખાવું પીવું એ એનો ધર્મ છે. એટલે પ્રાણનો ધર્મ છે. જે રીતે કીધું ને શરીરનો ધર્મ શું છે તો કે જન્મવું મરવું. મનનો ધર્મ શું કીધું? સંકલ્પ વિકલ્પ. એમ પ્રાણનો ધર્મ કીધો છે ભૂખ તરસ. આ પ્રાણનો ધર્મ છે. એટલે જ્યાં પ્રાણ આ પ્રાણ એટલે વિકારી પ્રાણનો એ ધર્મ છે. શુદ્ધ પ્રાણનો ધર્મ એ નથી. શુદ્ધ પ્રાણનો ધર્મ વૃત્તિ સુરતાએ થાય તો અંકુરી ગતિ પ્રાપ્ત કરે. અંકુરી ગતિમાં જે વૃત્તિ આવી છે ચૈતન્યતા રૂપે એ અંશની છે. એ અંશની વૃત્તિ અંશ બાજુ પાછી વાળે અને બધા જ અંગોમાંથી કેન્દ્રિત કરી અને ત્યાં મૂકી દે. સુરતાનું રૂપાંતર વૃત્તિનું રૂપાંતર જ્યાં બધી જ વૃત્તિ ભેગી થાય, કેન્દ્રિત થાય છે એનું નામ અંશ. કાચબો છે એના 5 અંગ, મોઢું અને આગળના 2 પગ ને પાછળના 2 પગ એને બહાર કાઢીને હાલતો હોય. પણ કોઈ એવું પશુ આવી જાય, કોઈ હિંસક પ્રાણી આવી જાય તો એના બધા અંગોને હંકેલી લે. પછી એને ગમે એ કરે ને તો એ મરે નહીં, કારણ કે એની ઢાલ 2 બાજુ થઈ જાય. એટલે એના અંગો હંકેલી લે, 5 અંગોને સંકેલી લેવા, એને પોતાની અંદર લઈ લે, ઢાલની અંદર આવી જાય. પગે હંકેલી લે પાછળથી. એમ જે સંકેલાઈને એક જગ્યાએ વૃત્તિ ભેગી થાય
એનું નામ અંશ. ભેગું કરીએ ને આપણે આ રીતે કરીને અંશની સ્થિતિ, પણ વૃત્તિ ભેગી થાય ત્યાં. આપણે બધા ભેગા થાય ત્યાં નહીં. વૃત્તિનું રૂપ કેવું છે એને સમજવાનું. આપણી વૃત્તિનું રૂપ કેવું છે, એમાં સારી અને નરસી બે વૃત્તિ હોય. જે નરસી એટલે જે પ્રકૃતિગત છે, કરતની અંદર આવી જાય છે, એની વૃત્તિ છે એ વૃત્તિ નીચેની છે, પદાર્થની ભાવનાવાળી છે. અને પદાર્થની ભાવના પ્રકૃતિને છોડી અને જે ઉપર જાય છે, પુરુષ પ્રકૃતિને છોડી અને એ વૃત્તિ શુદ્ધ થાય છે, એ અકર્તા વૃત્તિ છે, બ્રહ્મમાં જાય છે. અને એનાથી ઉપરની જે વૃત્તિ છે, પરમ શુદ્ધ વૃત્તિ, એ વૃત્તિ છે એ અંશની છે. અંશીને એક કરવાની, પોતાના સ્વરૂપે થવાની. આ રીતે વૃત્તિના એ 3 પ્રકાર રાખવા છે એના. જે રીતે સગુણમાં રહેલી વૃત્તિ એટલે બધું કૃતમાં રહેલી, એક અકૃતમાં રહેલી વૃત્તિ અને એક સકર્તામાં રહેલી વૃત્તિ. સકર્તામાં અંશની જ વૃત્તિ રહે, એ શુદ્ધ થઈ ગયેલી હોય, ટોટલ શુદ્ધ, પરમ શુદ્ધ થયેલી હોય. એટલે અંશે થવા માટેની આ જ એક વૃત્તિ છે. એને જગાડવા માટે આપણે આ પ્રાણાયામ તમને હું કરાવું છું. અને એ પ્રાણાયામ કરશો એટલે ગ્રંથની અંદર આપેલા પરમ ગુરુના જે અર્થો છે એ સમજાશે. અને ગ્રંથ જેટલું વાંચન કરશો એટલો આ ગ્રંથની અંદર જે આ 18 ગ્રંથો ભરેલા છે એ ગ્રંથો તમારી અંદર પ્રગટ થવા મળશે. અને એ પ્રગટ થશે એટલે તમારું સ્વરૂપની તમને જેવી બધી જ શુદ્ધ સમજ આવવા મળશે. બાકી ગ્રંથ એમને વાંચશો જ્યાં સુધી આ જાગૃતિ નહીં થાય, બીજી બુદ્ધિ શરૂ નહીં થાય ત્યાં સુધી નહીં ખબર પડે. પ્રાથમિક નિશાળની જે બુદ્ધિ હોય એ પ્રાથમિક વિદ્યાર્થી હોય 7 ધોરણના ત્યાં સુધીની હોય. પછી માધ્યમિકમાં જાય ત્યારે એને લેબોરેટરી આવે, એના પ્રયોગો આવે, ત્યાર પછી એની પછીની બુદ્ધિ શરૂ થાય 8, 9 ને 10ની. ઉચ્ચ માધ્યમિક 11, 12ની બુદ્ધિ પછી એનાથી ઉપરની છે, કોલેજની એનાથી ઉપર, પીએચડી બુદ્ધિનો જે સ્તર છે એ વધતું જાય. એમ આ ગ્રંથોને ઉકેલવા માટે આપણે છે એ ચેતન બુદ્ધિ જોઈએ. જળ બુદ્ધિ કે મનુષ્ય બુદ્ધિ કે આ ચર્મ બુદ્ધિ કે નહીં ચાલે. વ્યવહારિક બુદ્ધિથી નહીં ઉકેલે આનો ઉકેલ. ગ્રંથ 18 ગ્રંથને ઉકેલવા માટે આપણે ચેતન બુદ્ધિને જાગૃત કરવા માટેનો હું આ તમને પ્રાણાયામ શીખવાડું છું. આ પ્રાણાયામ અષ્ટાંગ યોગના પ્રાણાયામ નથી, એટલું યાદ રાખજો. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, એને અષ્ટાંગ યોગ પતંજલિનો કહેવાય. અને પતંજલિ અષ્ટાંગ યોગ છે એ અથર્વવેદની અંદરથી ઉત્પન્ન કરેલો છે અને એનું દર્શન કરેલું છે, એટલે દર્શન શાસ્ત્ર કહેવાય. 6 દર્શન શાસ્ત્ર છે, એમાંનું એક દર્શન શાસ્ત્ર છે. એની અંદર નથી એ વાત કરું છું તમને. રઘુરામજી મહારાજ બેઠા રહે એટલે આમ કરીને બેહે, એટલે પછી રોજ સવારમાં 10 વાગે બેહે. તડકો હોય પુષ્કળ, અને તડકામાં જ બેઠા હોય, ઉનાળો ગમે એટલો હોય, અને 5 વાગ્યા સુધી બેસે, એટલે 7 કલાક રોજ બેસતા. અને પાછા ક્યારેક બેસે તો મહિનો દી બેસે, તો ઊભા જ ન થાય, ખાવા પીવાની જરૂર ન પડે. ક્યારેક 3 મહિના બેસે, અને 5 વખત તો 12 વર્ષ બેઠા. 12 વર્ષ પછી પાછું સજીવ થવું એટલે 12 વર્ષ કેમ જાય? વિચાર તો કરો તમે. સામેનું દ્રષ્ટાંત છે આપણી સામેનું. રઘુરામજી મહારાજ એના સ્થાનમાં બેઠા છે, એટલે આસાનીથી આપણે આ બધું થઈ જશે. આ એનું સ્થાન છે, અહીંયા રહ્યા છે. 2 મુદ્રિકા સિદ્ધ કરી છે ઉમરાની અંદર. એટલે એ મહત્વનું છે કે આ જે પ્રાણાયામ છે એ પ્રાણાયામને ક્યાં રાખતા હશે, કઈ સ્થિતિમાં એ પ્રાણને સ્થિર કરી રાખતા હશે કે એ સ્થિતિના કારણે 12 વર્ષ બેસી એકાતું હશે. અને કદાચ કોઈ એવો બીજો વ્યક્તિ હોય તો પ્રાણ ઉપર ચડી ગયો તો પાછું હેઠે ઉતરે નહીં, એટલે મૃત્યુ થઈ જાય, હળગાવી દે લોકો. આ તો 12 વર્ષ સુધી એક ધારું બેસવાનું. અહીંયા નાવ પડી હતી ઊંધી કાદવની અંદર, આ જે આપણે કહે તાપીના પટમાં, તો એ જે હુકાઈ ગયું હતું બધું, તો નાવની ઉપર જે જગ્યા હતી ત્યાં 12 વર્ષ બેઠા. એક વખત તો કીધું કે પૂર આવ્યું અને નાક સુધી પાણી આવી ગયું, ત્યાં સુધી બેઠા. પછી એક વખત પાણીની ઓલા કાદવ કીચડની અંદર પહેલાં થઈ ગયા, અને આખા શરીરે કાદવ દેખાય નહીં એવો કાદવ ચડી ગયો, હુકાઈ હોતી ગયો. સમાધિમાંથી જાગ્યા ત્યારે એને વિશેષ બળ કરીને પછી એ કાદવને ઉખેડવો પડ્યો. એટલે આવી જે ઘટના છે એ ક્યાં આગળ રહેતા છે ને ક્યાં છે પાછો પ્રાણ પાછો લાવતા હશે. એ 12 વર્ષ, 60 વર્ષ, 60 વર્ષના તો આયુષ્ય જે આપણે બધાને આમાંથી 80 ઉપર 2 જણા હશે. આયુષ્ય આમને વહી જાય છે. એની એટલું તપમાં કાઢી નાખ્યું. આપણે એમાં ઘણા 60 વર્ષના છે, ઘણા 60 નથી આવે હજી. તો 60 તો હું કહું છું સીધી મૂકી, બાકીનું બધું જ એનું ગણો તો એને 100 વર્ષ સુધી છે, 31 વર્ષ સુધી જ રહ્યા ઓલું કર્યું છે. બાકી 100 વર્ષ સુધી એની આ રીતે ધ્યાનમાં જ રહ્યા છે વધારેમાં વધારે. એનું જે જીવન ગયું 131 વર્ષ, એમાં 100 વર્ષ તો એ ધ્યાનસ્થ જ રહ્યા છે.
31 વર્ષ જેવું હોવાની કોઈ જરૂરિયાત હતી નહીં એને. આમ ધ્યાન કરે બેસી જતા હતા, એટલે એ બધું ઊંઘવાની કે એ બધી માથાકૂટ જ નહોતી. એટલે આવા જે સંત છે એ અત્યારે આ કલયુગની અંદર દુર્લભ છે. કલયુગની અંદર આ 5126મું વર્ષ હાલે છે. આટલી આ શરીરે તપશ્ચર્યા કરી હોય એવા કોઈ સંત થયા નથી. હિમાલયમાં જઈ આવો, ક્યાંય પણ જઈ આવો તો નથી થયા. અમારા 2 સંત હતા, એ 6 મહિના રહ્યા ને ત્યાં ઉંદરડા ખાઈ ગયા થાય ને. શરીરનું ધ્યાન નહોતા રાખીએ કે હિમાલયની અંદર. રામકિશનદાસજી મહારાજ છે ગંગોત્રીની ઉપર, તો એ 6 મહિના શીતકાળની અંદર બેઠા, ત્યાં ઉંદરડા ખાઈ ગયા. એટલું શરીરનું તે આનું તો એનું ઓરા થઈ જતી રઘુરામજી મહારાજની. એટલે આવા બધા પ્રાણીઓ, પશુ પક્ષીઓ એને ઘસાઈને હાલતા. સિંહ, ચિત્તા, વાઘ એને શરીર ઘસતા. એ ઓરા એવી થઈ ગઈ હતી કે એને કંઈ કરે નહીં. અને આપણે આવડતું ન હોય ને એમને સીધા બેસી જઈએ તો બીજા પ્રાણીઓ ઉંદરડા ને એવા હોતી ખાઈ જાય. ત્યાં તો ઉંદરડા મોટા મોટા હોય, ઘૂસ એને કે હિમાલયમાં, તો એ એને ખાઈ ગયા. 2 સંતને હાડકા વધ્યા હતા. એ અમને દેખાડ્યા હોતી કે આ રીતે જેને નથી આવડતું. એટલે હું તમને કહું છું, પ્રાણાયામનો વિષય ગહન છે, બહુ ઊંચો છે, અને એ ઊંચા પ્રાણાયામના વિષયથી પણ ઊંચો અંશ છે. અંશ ન હોય તો પ્રાણાયામ ન થાય. પણ જગતમાં છે એ પ્રાણાયામ શ્રેષ્ઠ છે ને એમાંય તે પતંજલિના યોગ કરતાં વિશેષ યોગ છે આ. આટલું ધ્યાન રાખજો તમે.
જય મહારાજ કી જય મહારાજ કી જય મહારાજ કી જય કેવલ ધામ કી જય સત્યવલ સાહેબ ચાલુ છે 77મું 401 પાના ઉપર ત્રણ ચોપાઈની આપણે વાંચી 50, 51 ને 52. પછી આગળનો જે વિષય શરૂ છે એમાં આપણે 37મું અંગ કૈવલધામ વર્ણનકો એ પૂરું કર્યું હતું અને 38મું આજથી શરૂ કરશું. પણ 37ની થોડી સમરી 37મા અંગમાં કૈવલધામ વિશે શું શું હતું એને એકવાર જોઈ જઈએ. કારણ કે સમય વયો જાય, વચ્ચેથી 5 દિવસ વયા જાય છે અને બીજોય સમય વયો જાય એટલે પાછું ડિલીટ થતું જાય, થોડું થોડું યાદ ન રહે. ફરીથી જો તમે સાંભળતા હો ઘરે યુટ્યુબ ઉપર તો પાછું એનું રિપીટેશન થયા કરે. એટલે યુટ્યુબ ઉપર સાંભળો તો રિપીટેશન થાય અને એનો બારીક સૂક્ષ્મ મર્મ પણ સમજાય, કહેવા શું માગે છે. તો ઝીણી ઝીણી બાબતો સમજાય તો એની અંદરથી આપણે વિશેષ પ્રકારની ઔષધિ પ્રાપ્ત થાય. એ ઔષધિ ભવરોગ મટાડવા માટેની કામની. એવી રીતે અહીંયા અત્યારે આપણે આને લઈ લઈએ. ચોપાઈ 50 સાથે બોલીએ બધા એક જ વાર, બધા એક વખત જ કરવાનું, રિપીટેશન નથી કરવાનું. શીસ સહિત આગુ આઈ મિલે મોઈ કરન સમાગુ કરી પરણામ મિલે સબ સંતુ હમ ભેટે આય મલે મહાંતુ મલી મલી રહે સબ સંત સજનહી નહીં વેદુ જડ નામ કિયો તે ભેદુ જડ ચેતન તન કરી ભિન્ન ભિન્ના નિજ કૈવલ પદ લક્ષ કહી દીના और प्रश्न बहु बूझे अगाधु संशय छोड़ सब कियो समाधु. પાછળ બુકની આપી દીજો, પેલા ભાઈ આવ્યા એને પાના નંબરે કાઢી દીજો. હવે આ બધા જ ભાલેજ ગામથી આવેલા 8 પ્રેમદાસની સાથે સાથે સંતો અને બીજા બધા સંતો છે, એની વચ્ચે સત્સંગ પરમગુરુનો ચાલુ છે. અને વિષયની અંદર એ પૂછી રહ્યા છે કે ભાઈ તમે આ મૂળ કેવલધામ આવ્યું ક્યાં, કેવું છે કેવલધામ, એના વિશેની માહિતી પરમગુરુ 37ના અંગથી કરે છે. અને એમાંય તે જુદી જુદી રીતે કરે છે. એમાં જે 1 થી 8 ચોપાઈ છે કેવલધામનું વર્ણન કર્યું છે કે ત્યાં રત્નો કેવા છે, આરત કેવી છે, એના બધા વિષયો 1 થી 8 ચોપાઈની અંદર આપ્યા. 9મી ચોપાઈની અંદર આપણે 37નું અંગ જ કાઢી નાખીએ. 210માં પેજ, 208મું હશે કદાચ, એ અંગ જ કાઢી લો એટલે પછી વાંધો નહીં. આ 37મું જોવાનું છે, 38મું તો હશે 210માં. તો ખાલી એને જોઈ લઈએ એકવાર. એટલે કેવલધામ કેવું છે એ કે, એટલે કે ત્યાં એનું વર્ણન કરતાં મારી બુદ્ધિ થીજી જાય છે. અને ત્યાં કેવલ બેઠા છે. એની કીધું કે અકરત કુદરત રહિત એકલમલ. આ જે સગુણનો આખો વિસ્તાર છે, જે કૃત છે, એના ઉપર અકરત છે અને એના ઉપર એ બેઠા છે. કે પછી કેવા છે તો કે રૂપ અરૂપથી પર સ્વ સ્વરૂપે છે. એટલે એની કીધું રૂપ તો એ કે રૂપ તો આ દેખાય છે, એ શરીર, આંખ કાન નાક બધું દેખાય. રૂપ અરૂપ તો કે દ્રષ્ટિ દેખાતી નથી પણ જોવે છે, કામ કરે છે. પછી મુખ દેખાય છે, કાન દેખાય છે, પણ હું જે શબ્દ બોલું છું એ દેખાતા નથી, સંભળાય છે, એ અરૂપ છે. એવી રીતે રૂપ અને અરૂપથી
જે પર છે એ વસ્તુ અંશ છે આપણા ઘાટ વિશે બેઠેલો, અને કેવલ કરતાં કેવલધામમાં બેઠો છે, એને સમજવો કેમ એ કે. એટલે એના વિશેની ચોપાઈ આપી હતી કે કૈવલ પદની પ્રાપ્તિ એ કેવી રીતે થાય. તમે જે કહો છો કે આ જે કૈવલધામ છે અમારે પ્રાપ્ત કરવું હોય તો કેવી રીતે થાય, એટલે પછી એના દ્રષ્ટાંત આપવા માટે પછી આગળની ચોપાઈમાં કહે છે. એટલે ઘણી બાબતો એમાં આવે છે તો કે ત્યાં હદ નથી, બે હદ નહીં, હદ બે હદ નહીં, આધ ને અંતા, હદ નથી, બે હદ નથી, આદ્ય નથી, અંત નથી. તો કે હદ નથી, બે હદ નથી તો શું છે, તો કે અનહદ. આદ્ય અંત નથી તો શું છે, તો કે સનાતન. સમજાણું. પછી કીધું સદગુરુ લક્ષ્ય કોઈ સંત હાલે, આર ન પાર ન દૂર ન નેડા. આ બાજુના કાંઠે નથી ને પેલા બાજુના કાંઠે નથી, દૂરેય નથી ને નજીકેય નથી, આવું બધું કહે છે. પછી એને કીધું જોકા હે જોકા ત્યો પુષ્ટ પરોડા, છઠ્ઠી ચોપાઈની અંદર. સાતમીમાં કીધું જાપ ન જોગ ન ભોગ ન ભેદા. તમે ગમે એટલા જાપ જપશો એ કે, તમે ગમે એટલા યોગ કરશો એ કે, કેટલાય ભોગ કરશો, અને આ વચ્ચેનો ભેદ પણ તમે જાણશો આ બધાનો જાપનો, કે ભાઈ આ જાપ છે એ શંકરનો છે, આ વિષ્ણુનો છે, આ ગાયત્રી માનો જાપ છે, આ હનુમાન ચાલીસા છે હનુમાનજીની છે, આ અથર્વા છે, અથર્વ શીર્ષ છે એ ગણપતિનો છે. એવા બધા જ તમે જાપો છે વેદોની અંદર આપેલા છે, એ શ્લોકો છે, મંત્રો છે, એ ત્યાં આગળ પહોંચી શકતા નથી. વ્યાપક વસ્તુને છોસ ન છેદા. એ વ્યાપકય નથી ને માપકય નથી. વ્યાપક છે એ બ્રહ્મ છે, ખગાકાર શૂન્ય છે. માપક છે એ તો કેન્દ્રમાં છે. તો એવું નથી કે તમે એને કહી ન શકો કે એ સ્વયં સ્વરૂપ છે. સ્વયં સ્વરૂપ અરૂપ પારા. જે કીધું કે કેવું છે, અકૃત કૃત ન્યારે કે ન્યારા, કૃત ને અકૃત થી ન્યારા. એસા હે કેવલ પદ અઘરા, બુજ શકે કોઈ સંત સુઘરા. કોઈ સંત સુઘરો હશે કે, નુગરો સંત નહીં. જેના માથે પરમ ગુરુ હશે, એવા ગુરુ જેને ધારણ કર્યા હશે, એવા સંતને જ આ મારું કૈવલ પદ ખાલી સૂજશે કે. ऐसा है केवल पद अघरा, अघरू पद છે, બુજ શકે કોઈ સંત સુગરા. ઓર સકલ બાટન મેં અટક્યા. બાકીના બધા કે રસ્તામાં, મારા સુધી આવવામાં બધા રસ્તામાં જ રોકાઈ ગયા. કોઈ આ પગથિયે રોકાણા, કોઈ બીજા પગથિયે, કોઈને વળી રમણું આરો આવ્યું તેના કોઈ મારા સુધી પહોંચી શક્યું નથી. ઓર સકલ બાતન મેં અટક્યા, વાતોની અંદર અટક્યા. પાછા કથા કીર્તન એવી વાતોમાં, રસ્તામાં એ કેવી રીતે બધા અટક્યા એ કે. પછી પાછું ક્યાં અટક્યા, જપ તપ સંજમ નેમમાં લટક્યા. જપ કરે, તપ કરે, સંયમ કરે, ઉપવાસ કરે, નેમ રાખે, નીમ કરે, બધા એની અંદર લટકેલા છે એ કે. પોગ્યા નહીં, લટકી ગયા એ કે. જેમ ત્રિશંકુ લટકી ગયા હતા, ન સ્વર્ગમાં જો ન પૃથ્વી ઉપર રહ્યો, એવી રીતે લટકી ગયા. જળ આરાધે પૂજા પાતી. જે લોકો જળ નહીં, તો કે કેવી રીતે કેવલ પદની પ્રાપ્તિ ચેતન ઉપાસના છે કે. આ નવમી જ કીધું કે જળ આરાધે, જળ આરાધે પૂજા પાતી. જળની જે પૂજા પાતી છે, જે કાંઈ વિભાગ છે, સો સર્વે ચેતન કે ઘાતી કે. ચેતનને મારવા વાળા છે, કાપવા વાળા છે, એ બધા જળની આરાધના કરવા વાળા છે. જે ઉપાસના જપ તપ સંજમ નેમમાં લટક્યા છે, જે વાતોમાં લટક્યા છે, કથા કીર્તન કરે છે, એ બધી વાતો આ બાજુ સગુણ અને નિર્ગુણની કરે છે, એ વાતમાં લટક્યા છે, અટકી ગયા. અને ઓલા લોકો જપ તપ સંજમ સેવાની અંદર છે, એ લટક્યા છે કે. અને આ બધા જળ આરાધે પૂજા પાતી, અને પછી જળની પૂજા પાઠ કરે છે કે. સો સર્વે ચેતન કે ઘાતી. આ બધા પરમગુરુ લખે છે, હું નથી કહેતો. પછી તમે કહો મહેશભાઈ આ તમે કીધું ના, આમાં લખ્યું છે એટલે મારે વાંચવું પડે છે ભાઈ, મને વાંધો નથી કાંઈ. તો કીધું એ ચેતનનો ઘાત કરે છે કે. કોનો ઘાત કરે છે કે જો જે શરીરમાં ઉપાસના કરે છે, જે પ્રાણાયામની ઉપાસના કરે એ ચેતનનો ઘાતી છે કે. જે આસનની ઉપાસના કરે છે એ ચેતનનો ઘાતી છે કે. જે જપ તપ કરે છે, કોઈ પણ દેવની આરાધના કરે છે, એ ચેતનનો ઘાતી. કારણ કે પોતા સિવાય બહારનું કરે છે એ બધા. સ્વની નિજ ભાવ કોઈનો નથી, પરભાવ છે બધાનો. તો એ કંઈક એવા ચેતનના ઘાતી કે આ બધા ઘાત કરવા વાળા છે કે. પછી કીધું ચેતન ઘાત કરી જળ પૂજે, પાછા ચેતનને મારીને પાછા જળને પૂજે છે કે. સો કેસે નિજ પદકું પૂજે. એના માટે કે આ ચેતન ઉપાસના મારી નથી, કેવલધામ ક્યારેય જોઈ શકશે નહીં. કારણ કે એના કારણે એની દ્રષ્ટિ કેવી થઈ છે, જળ પૂજે વાકું જળ દ્રષ્ટિ. જે જળની પૂજા કરે છે એની દ્રષ્ટિ જળ થઈ ગઈ છે કે. લખે નહીં ચેતન ઉત્કૃષ્ટ ચેતન છે, શ્રેષ્ઠ ચેતન છે, ઉત્તમ ચેતન છે. તારું જે સ્વરૂપ છે એ ઉત્તમ છે. એને એ સહેજ તો એક લીટોય નહીં પાડે કે એમાં લખી નહીં શકશે એ કાંઈ. એને એ ઓળખશે નહીં, એને સુધી એનું મન પણ નહીં જાય, એની બુદ્ધિ નહીં જાય, એના વિચારો નહીં જાય, એની સમજ પણ ત્યાં સુધી નહીં જાય. કારણ કે એની બુદ્ધિ છે એ જડ થઈ ગઈ છે. જડ બુદ્ધિના કારણે એની દ્રષ્ટિ પણ જડ થઈ ગઈ છે. અને એનું સાધન જ બધું જડ થઈ ગયું છે. જડ સાધને ચેતન આરાધના થશે નહીં કે. એટલે અહીંયા કીધું કે એને ઉત્કૃષ્ટ વસ્તુ પ્રાપ્ત થશે નહીં. આવી રીતે કરતા કીધું. પછી અહીંયા 12મી ચોપાઈની અંદર કીધું છે
10 અને 11માં સ્વસ્વરૂપ કૈવલ્પદ પ્રાપ્ત ન થવાના કારણો તો કે આત્મગતિ નથી થતી. 10મી હા 10 ને 11 બરાબર એ આવી ગઈ. આ આપણે કે બિન ઉત્કૃષ્ટ પછી એને કીધું જો આ ક્રમ છે એ કે 11મી ચોપાઈમાં ક્રમ દેખાડ્યો કે જો તમે આ બધું છોડશો તો ઉત્કૃષ્ટ ઉપાસના શરૂ કરશો. તમે એક વસ્તુ છોડો તો તમારે એનાથી સારી વસ્તુ જોઈએ છે એટલે છોડો ને. તમે એમાં ઈચ્છા કરો કે મારું હું આને છોડું છું તો મને આની કરતાં સારી વસ્તુ મળવી જોઈએ એટલે આ પેન મળવી જોઈએ. પહેલી મેં આ હતી 5 રૂપિયાવાળી પેન, આ હતી 10 રૂપિયાવાળી પેન અને આ હતી તો કે આ 20,000ની પેન છે. તો કેમ કે એમાં હીરા નાખેલા છે, આ આખી ચાંદીના ઓલાથી બનેલી છે. તો ઉત્કૃષ્ટને પકડવાની ઈચ્છા થાય ને. આ 3 છે પેન લખવાની, સમજી લીજો. તો એને કીધું તમે ઓલી બધી ઉપાસનાઓ નીચેની છોડી પણ તમારે તો કંઈક કરવું છે ને સાચું. એટલે તમે એ ઉપાસના છોડશો તો એની ઉપર એક પછી એક ક્રમ બતાવો. બિન ઉત્કૃષ્ટ કર્મ નહીં કટી. જો ઉત્કૃષ્ટ એટલે ચેતન ઉપાસના નહીં કરો તો આ બાજુના કર્મ કપાશે નહીં. જીવગતિના કર્મ કટે બિન ફંદ ન ફટીએ. કર્મ જ્યાં સુધી કપાશે નહીં ત્યાં સુધી તમારો ફંદો એટલે આ જેલ તમને જેમાં પૂરી દીધા છે કર્મના બંધનની અંદર એ બંધન કપાશે નહીં. ફંદ ફટે બિન ફારગત કાંઈ. અને આ જો તમને દોરડામાંથી કોઈ છોડાવે નહીં તો તમે છૂટા થઈને બહાર જઈ શકશો નહીં. બિન ફારગત આત્મગતિ નહીં. અને જો આ ઇન્દ્રિયોની અંદર આ 10 ઇન્દ્રિયો, શરીર, 72,000 નાડીઓ, પ્રાણ એની અંદર તમે ઊભા રહી જશો કે તો તમારી આત્મગતિ નહીં થાય. અને આત્મગતિ ફારગતિ એટલે જે કર્મ બધા કપાઈ જાય તો તમારી આત્મગતિ થાય. અને આ આત્મગતિ થાય પછી એની 12મી ચોપાઈ કહ્યું બિન આત્મગતિ ના ગતિ જ્ઞાન. આત્મગતિ નહીં થાય તો જ્ઞાન નહીં આવે તમને. જ્ઞાન કોનું છે તો કે ચેતન જ્ઞાન એ નહીં આવે. જ્ઞાન બિના જડ જીવ આના. અને પછી જ્યારે જ્ઞાન નહીં હોય ત્યારે એની ગતિ કેવી થાય જીવ ગતિ. એટલે આ બધા એને કીધું કે જીવ ગતિ થવાનું કારણ હું જ્ઞાન ગતિ ન થાય તો જીવ ગતિ રહે. એટલે 12મી ચોપાઈની અંદર લખ્યું છે આત્મગતિ શા માટે જરૂરી છે કે અજ્ઞાન દૂર કરવા માટે અને જ્ઞાનની ગતિ કરવા માટે, જ્ઞાન ગતિ કરવા માટે. પછી આમાં A, B ને C લખ્યું છે જ્ઞાન ગતિ ન થાય તો જીવ ગતિ રહે. એટલે અહીંયા લખ્યું છે, અહીંયા લખ્યું જ્ઞાન બિના જડ જીવ અયાના. એટલે જીવ ગતિને અજ્ઞાની જ રહે, જીવ ગતિ પ્રાપ્ત. એહી પ્રકાર જીવગત સબકી. આ પ્રકારે જીવ ગતિ બધાની દેખાય છે કે. પછી કે આવું ક્યારથી લાગુ પડ્યું ત્યારે એને કીધું કે સૃષ્ટ રચી શક્તિ જા જબકી. આમાં લખ્યું છે આ જીવ ગતિ ક્યારથી અંશને લાગી કે શક્તિએ સૃષ્ટિની રચના કરી ત્યારથી. સગુણની અંદર આવી ગયો, પોતે શરીર ધારણ કરી લીધું છે ત્યારથી એને શરીર હું છું એવો થાય છે. શરીર એને છોડી દેવાનું છે, શરીર એની પાછળથી ધારણ કર્યું છે પણ એને એમ લાગે કે હું જ શરીર છું ત્યાં. એટલે આ જે ગતિ છે એ શક્તિની અંદર આવી ગયો. શક્તિ એને પૂરી દીધો છે, એને પાંજરામાં પૂરી દીધો. આ શરીર રૂપી પાંજરામાં શક્તિએ પૂરી દીધો. ત્યારથી છે એ આ સૃષ્ટિની રચના જ્યાં સુધી શરૂ કરી શક્તિએ લીધી હાથમાં. નિરંજનમાં હાથમાં હતી ત્યાં સુધી વાંધો નહોતો. નિરંજન છે એ તપ કરવા નીકળી ગયા અને પછી આકાશવાણી કરી. આ આવે છે નર્વેદ ચિંતામણીમાં, સમજાણું? આકાશવાણી કરી કે હવે તમે તમારા સંતાનોની સાથે જ છોકરાઓ ઉત્પન્ન કરો અને સૃષ્ટિક્રમ આગળ ચલાવો એવું નિરંજને કીધું. એટલે નિરંજન તપ કરવાને માટે પરમપ્રકાશ શિખરની અંદર બેસી ગયા. અદ્ભુત આસન લગાડી અને પછી એવા બેઠા કે આ બાજુ પછી નજર જ ન કરી. અને આકાશવાણી થઈ અને એના કારણે શક્તિએ જે રચના કરી એ શક્તિની રચનામાંથી એક અંશ છટકીને ન જઈ શકે એવી રચના એની કરી. કારણ કે નિરંજન છટકીને વહી ગયા, આ બધા તેના છોકરા છે કે બાપ વાહે તો વહી જ જશે. એટલે શક્તિએ એવી ગોઠવણ કરી ત્યારથી કે શક્તિએ જ્યારથી રચના કરી ત્યાં સુધી અંશ કોઈ આમાંથી છૂટો પડતો નથી. એ સ્ત્રીમાં હોય કે પુરુષમાં હોય, નરમાં હોય કે નારીમાં હોય, પુકેસરમાં હોય કે સ્ત્રી કેસરમાં હોય, અંશ કોઈ અયાનો એટલે છૂટો પડતો નથી. આ બાજુ ને આ બાજુ ફસાયેલો રહેશે કે. સો કૈવલ કેસે પહેચાને. હવે આ જળ ગતિ હોય તો હું જે કૈવલધામનું વર્ણન કરું છું એને કેમ ઓળખીએ કે આ કીધું દ્રષ્ટિ જ નથી. અત્યારે એમ કીધું લોહીની અંદર તમારે શું છે, તમને કોલેરા થયો છે, તમને છે એ મેલેરિયા થયો છે તો લોહીના આધારે એ કાઢે છે. પણ આપણે સીધું આપણું લોહી જોઈએ તો આપણને ખબર નથી પડતી કે આમાં કયો તાવ આવ્યો છે આપણને. એ તો લેબોરેટરીમાં જાય એને એ જોવે છે ત્યારે એને સૂક્ષ્મદર્શક છે, માઇક્રોસ્કોપની અંદર જોવે છે કે આ છે એ બેક્ટેરિયા છે, એ કોલેરાના છે, આ બેક્ટેરિયા છે એ ડેન્ગ્યુના છે, આ બેક્ટેરિયા છે એ મેલેરિયાના છે. એના ઉપરથી પછી દવા આપે એટલે એ જ મરે. એવી રીતે કીધું કે જ્યાં સુધી એનું નિદાન ન થાય
પાકું, ત્યાં સુધી એની દવા ન થાય, દવા ન થાય ત્યાં સુધી એનો રોગ ન મટે. પરમગુરુ અહીંયા કહેશે સો કેવલ કેસે પહેચાને, જે કે આવી દ્રષ્ટિ છે જેની જડ દ્રષ્ટિ, ચર્મ દ્રષ્ટિ છે, એ ચર્મને જોઈએ કે આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ છે સંપત્તિવાળો છે, આ સંપત્તિ વગરનો છે, આ હોશિયાર છે, આ નથી હોશિયાર, આ રૂપવાળા છે, આ અરૂપી છે, આ કમળ ખીલેલું છે, આ ભીડાઈ ગયેલું છે, કરમાઈ ગયેલું ફૂલ છે, ને આ છે એ ખીલેલું છે, એવું બધું જોઈ શકે. એ ચર્મ દ્રષ્ટિ છે. એની અંદર જે તત્વ કામ કરે છે એને રજ માત્ર એ ઓળખી ન શકે. આ ગુલાબી કેમ છે, એની અંદર મધ ભર્યું છે, એ મધ ક્યાંથી આવતું હશે, એની અંદર સુગંધ આવે છે ક્યાંથી આવતી છે, એને એ જાણી ન શકે. ચર્મ દ્રષ્ટિવાળો જોઈ શકે નહીં. એને એમ થાય કે હું આ નાખું છું ને છોડ એમાં ઉગી નીકળે છે એની મેળે, પણ કેમ ઉગે છે, એની અંદર રાત દિવસનો શું ફરક પડે છે એ એને ખબર પડતી નથી. સવારમાં બધા ખીલી ઉઠે, સાંજે કરમાવા મળે છે કમળની બધા અમુક ફૂલોની, તો એ કે એને ખબર નથી પડતી એના ઉપર રાત દિવસની શું અસર થાય છે, પહેલા પ્રહરની, બીજા પ્રહરની, એમ 8 પ્રહરની શું અસર થાય છે, એમ આપણા શરીરની અંદર એ શું અસર થાય આપને ખબર પડતી નથી. કયા શ્વાસે કયો પગ બહાર મૂકવાથી કયું કાર્ય મારું સિદ્ધ થાય એની આપને ખબર પડતી નથી. કયા સમયે હું જમવા બેઠો ને કઈ નાડીને કયું તત્વ ચલાવું તો મને આ બધું પચી જાય અને આડઅસર ન કરે એ આપને ખબર પડતી નથી. કયા સમયે હું અને કઈ પડખે હું અને કઈ નાડી ચલાવું ને એમાં કયું તત્વ હાલે તો મને ઊંઘ આવી જાય વ્યવસ્થિત, અને 2-3 કલાકની ઊંઘથી મને 8-10 કલાકની ઊંઘ જેટલો જ આરામ થઈ જાય એ કોઈને ખબર નથી. કારણ કે આ બધું ભરેલું છે એની કોઈને ખબર ન પડે, કારણ કે બધાની ચર્મ દ્રષ્ટિ છે. ચર્મ દ્રષ્ટિ ખાલી ઉપર જોઈએ, શ્વાસોશ્વાસ લે છે, જેમ ધમણી હાલતી હોય કોની, લુહારની. પહેલાં છે એ લુહાર છે ને એ ધમણી રાખતા અને એની અંદરથી ફૂંક મારે એટલે એનું જે પેલી ભઠ્ઠી હોય ને એ ભઠ્ઠીની અંદર એટલો બધો તાપ લાગે કે લોઢું પીગળી જાય. એમ આ ધમણી હાલે છે શ્વાસોશ્વાસની, એની કંઈ ખબર નહીં, જડ છે, એમ આપણે જડ થઈ ગયા છે. તો કે આ જડ ગતિ છે, જીવ ગતિ, કે આ જડ ગતિ છે એને ચેતન દ્રષ્ટિ ક્યારે થાય નહીં. કે આ ચેતન દ્રષ્ટિ જો ન થાય તો સો કેવલ કેસે પહેચાને, ભૂલ રહ્યા દેહાદિક ભાને. આ દેહના ભાનમાં આવી ગયો છે કે એ પોતે ચેતન કેવલ, હું પોતે કેવલનો અંશ છું, એ કેવી રીતે ઓળખે? ભાને ભૂલ્યા સો ભવ ભટકે. આ બે ભાન થઈ ગયો છે, ભવમાં ભટકે છે કે હરિ થાપાજીને કટકે, એની પછી હરિની સ્થાપના કરે, ઘડીક આ ભગવાનની સ્થાપના કરે, ઘડીક આ પંથમાં જાય, ઘડીક પેલા પંથમાં જાય, જુદા જુદા પંથની અંદર ફર્યા કરે, પણ એનો નિવેડો આવે નહીં. થાકી જાય કે એની કટકા કરીને બધાની સ્થાપના કરી, ટુકડા કરીને. જે અખંડ હતું એને ખંડિત કરી નાખ્યું. ખંડિતની જે પૂજા કરતો હોય એ અખંડને કેમ ઓળખી શકે, કે સંપૂર્ણને કેમ જાણી શકે જે એક ભાગની પૂજા કરતો હોય એને? તો એ કે આવી અખંડ ગતિ કોઈની નથી, ચેતન દ્રષ્ટિ કોઈની નથી. એટલે શું કરે તો કે એટલે પછી એની ટેવ કેવી પડી ગઈ, હરિ થાપાજીને કટકે. ત્યારે કટકાના હરિઓ થાપા હોય તો આખો પહાડમાંથી એક પથ્થર લઈ આવે, એની મૂર્તિ બનાવે. આખું જે લોખંડ હોય એમાંથી એક ભાગ કાઢે, એમાંથી એક મૂર્તિ બનાવે. કેટલાય હોનાની ખાણમાં કેટલું હોનું હોય એમાંથી 10, 15, 20, 50, 100 તોલાની પાછી મૂર્તિ બનાવે. એવી રીતે એ ખંડ કરે, અખંડ હોય એના ભાગ કરીને એને પૂજા કરે. એટલે કીધું એટલે ધાત કાષ્ટ પાષાણ કી મૂર્તિ, તીરથ અપ સબને પ્રોઈ સુરતી, એ સેવા પંચુભૂતન કી, બંધ રહ્યો પર તીતી મન કી. બીજાની પ્રીતિની અંદર પોતાનું મન એમાં નાખી અને બેઠો રહ્યો છે. કે મન પ્રવેશ કરે જડમાં, પાછું મન એમાં એવું બધું લાગી જાય છે તો જડ દર્શે ચેતન થઈ તાહી એને એમ લાગે આજ ભગવાન સામે ઊભા છે, એવું એની મન જ એને દેખાડે છે. એટલે મનના બંધનની અંદર આ બધી વ્યવસ્થા કરે છે, પૂજા પાઠ આ તે બધું મનના બંધનમાં કરે છે. અને મનનું બંધન ઓર જડ થતું જાય, ઓર લાગતું જાય. જીવ દશા તિનકુ કહે હરી, અને પાછું જેની જીવ દશા છે એને ભગવાન માની લે છે. કે મન પતિ જે મમ ભક્તિ ખરી, મારી ભક્તિ સાચી છે, મને સપનામાં જ ભગવાન આવ્યા હતા. પણ તારે સપનામાં આવ્યા એ ચિત્તનું જ બધું છે પાડેલું. મન બુદ્ધિ અહંકાર અને ચિત્તે જે ધારણ કરેલું છે એ રૂપ લઈને તારી સામે આવ્યા છે. તારું નિર્મળ થયું છે મન, તારા અંતસ્કરણો નિર્મળ થયા છે એટલે તને દેખાય. તારો અરીસો ચોખ્ખો હોય તારું મોઢું કેમ તને ચોખ્ખું દેખાય? અરીસા ઉપર ઝાડ વળી ગયેલી હોય, છારી વળી ગયેલી હોય તો તારે દાઢી કરવી હોય તો વાળ હરખા નહીં દેખાય. ચાંદલો કરવો છે તો હરખું તને નહીં મોઢું દેખાય. એને તું લૂછી નાખે, ચોખ્ખો થઈ ગયેલો છે તો તને તારું સ્વરૂપ, એટલે આ બાજુનું જે તું તારી ભાસ છે, જે માન્યતા છે એ માન્યતાઓ રજૂ થશે. કે તારું મૂળ સ્વરૂપ તને નહીં દેખાય, જોનારો નહીં દેખાય. જોનારો છે એ એનાથી બહાર રહેશે હજી. તો એવી રીતે કીધું કે પાછું એમ કે છે મારી ભક્તિ સાચી, કે મને ભગવાનના દર્શન થાય. કે તો ભગવાનના દર્શન થયા તો કેમ કાંઈ કરી નથી શકતો તું વિશેષ? એટલે એવી રીતે કરીને જડતાની અંદર વિશેષ જાય છે. એટલે પાછું એમ કે છે કે આ હદમાં જ આખું જગત રોકાઈ ગયેલું છે. વાહ હદ મેં સબ કા મન રાચા, સોતો મન દર્શા મત કાચા.
આ હદમાં બધાના મનની પ્રતીતિ આવી 16મા ચોપાઈમાં કહે છે. અને એ આ જે મનથી દર્શાય છે એ મત બધા કાચા છે, એ તૂટી જાય એવા છે બધા. જે માટલા છે એમ કુંભારે ઉતાર્યા ચાકડા ઉપરથી, અને કાચા માટલા હોય એની અંદર તમે પાણી ભરો, થોડી વારમાં એ ફાટી જાય, તૂટી જાય, એની અંદર પાણી રહે નહીં. પણ એને પાકા કર્યા હોય નિભાડામાં નાખીને 2, 3, 4 દિવસ પકાવે, નિભાડામાં નાખીને પુષ્કળ પકવે. પકવ્યા પછી જે અંદર જે પાણી છે ને એ પાણી હોતી માટલા રૂપ થઈ જાય, એવું એક રૂપ થઈ જાય. અને પછી પાકું થાય, ટક બોલે, પછી હમ અવાજ કરે. એમાં તમે પાણી ભરો, વાંધો નથી, પાણી ઠંડુ રહે. પક્યું છે ગરમમાં, અગ્નિમાં, અને હવે પાણી ભરો છો પાછું ઠંડુ રહેશે. આ વિચિત્રતા છે એ કે જે સારું માટલું છે, જે બરાબર પાકેલું છે, જે અગ્નિની અંદર બરાબર પાકે છે, એની અંદર એવા કોષો એના હોય છે, જગ્યા ખાલી એવી હોય છે કે ત્યાંથી જવાણ કર્યા કરે પાણી. અને આજુબાજુ પાણી બહાર ભીનો રહે. એ માટલું ભીનું રહે એટલે ઠંડક જે હવા છે એને લાગ્યા કરે. બહારથી ઠંડુ જ માટલું રહે એટલે અંદરનું પાણી પણ ઠંડુ રહે. જે પાકે અગ્નિમાં પાકે અને એમાં જો તમે પાણી ભરો તો એ ઠંડુ રહે. આ ગજબની વાત છે કે જે આ વસ્તુ કીધું કે આ વસ્તુ વિચાર કરે કે સો તો મન દર્શામત કાચા, એસા નહીં કેવલ પદ કર્મી, કર્મ કરે ભાસે સો ભરમી. જે કર્મ કરીને જે કાંઈ પ્રાપ્ત થાય છે એ ભાસ ઉત્પન્ન થાય છે અને એ ભ્રમ ઉત્પન્ન થાય છે કે ભરમી એટલે ભ્રમ ઉત્પન્ન કરે છે કે એસા કેવલ પદ નથી કે આવું કેવલ પદ કે તમારી આ દ્રષ્ટિથી નહીં દેખાય કે પરમ ગુરુ દ્રષ્ટિ ફેરવે છે આપણી કે તારે કે આ બધાને કહે છે જે અમે બેઠા છે ને, સુખરામ છે, વિઠ્ઠલદાસ છે, શ્યામદાસ છે, પ્રેમદાસ છે, બીજા સંતો છે, એને દ્રષ્ટિ ફેરવે છે. તમારી જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ હું તમને ચેતન દ્રષ્ટિ આપું છું કે પરમ ગુરુ દ્રષ્ટિ આપે. એને ચશ્મા કાઢી દે. પોતે ચશ્માની દુકાન લઈને બેઠા છે પરમ ગુરુ કે એ ચશ્મા કાઢી દે ને તો જેવું છે એવું દેખાય. નકર આંખે આપણે બેતાવા હોય તો અક્ષર નાના ટૂંકા દેખાય. સામે કોઈ આવે છે ને દૂરથી તો એ દેખાય નહીં. લાઇટ પડે ને આંખ ઉપર તો અંજાઈ જાય. એટલે હારામાં હારા દુકાને આપણે જે કોઈ ડૉક્ટર આગળ જાય આંખના અને એ પાસે આપણે નંબર કાઢીને યોગ્ય સારી જગ્યાએથી ચશ્મા લઈએ તો આપણે બધું જ બરાબર દેખાવા મળે. જે અક્ષરો રળાઈ જતા હતા, ઝીણા દેખાતા હતા, આમ લાવીને ઘણા જોતા હોય. આમ બુક હોય ને આમ કરીને જો આમ કરીને વાંચતા હોય, કારણ કે હવે એને દેખાતું નથી. અને દૂર જોતા હોય તો કે કોણ આવ્યું છે, કોણ આવ્યું છે એમ કરતા હોય પાછા, કારણ કે એને પડછાયો દેખાય. એને કોણ આવ્યું છે એવું સ્પષ્ટ ન દેખાય. જ્યારે એ ચશ્મા પહેરી લે ત્યારે સ્પષ્ટ દેખાય કે અમારી દીકરી આવી છે, અમારો દીકરો આવ્યો છે, અમારો ભાણિયો આવ્યો છે. દૂરથી જોઈ લે અને અક્ષરો સીધા જ આમ દેખાવા મળે ફટાફટ. તો કે એ ચશ્મા એમ કેવલધામ જોવાના પરમ ગુરુએ એની દુકાન હતી પરમ ગુરુની. એવડી મોટી પોતે ડૉક્ટર હતા કે આપને બધાને ચેતન દ્રષ્ટિ આપતા હતા. અને એ દ્રષ્ટિથી જો આપણે જોઈ તો કેવલધામ દેખાવાનું છે. કે નકર હું વર્ણન કરું ને એ વર્ણનને તમે સમજી શકશો નહીં. એટલે અહીં કે હું તમને દ્રષ્ટિ આપું છું. એટલે જ્યાં બેઠા છે ને આ સંતો આ દ્રષ્ટિના પાત્ર હતા. કારણ કે પાત્ર વગર આ દ્રષ્ટિ ન અપાય અને બીજા કોઈને આપે તો કંઈક બીજું કરીને બેહે. તો આવી ચેતન દ્રષ્ટિ માટેના પાત્રો તૈયાર હતા, એને એ દ્રષ્ટિ આપે છે. કર્મ ભ્રમથી કેવલ અલગ કે જે હું તમને કર્મ કરવાનું કહું છું અને આ બધા ભ્રમ છે કે એમાંથી કેવલ એમાં નથી કે એનાથી અલગ છે કે વ્યાપક સ્વતંત્ર સુરત સલંગ 100 પદ કા નહીં માપ ન થાપ, જહાં જે હો તહાં દેત જવાબ. એ કે જ્યાં જેવી તમે ઈચ્છા કરો ને કેવલની તમને જાણ મળે જ. તે પછી ચેતન દ્રષ્ટિ થઈ ગઈ છે. તમે સિમ કાર્ડ જ એવી કંપનીનું લીધું છે ને ગમે ત્યાં જાવ ને ત્યાં તમારો ફોન લાગે, ગમે ત્યાં વોટ્સઅપ લાગે. એ કે બાકીના બધાના સિમ કાર્ડો એવા હતા કે એના ટાવર અમુક જગ્યાએ જાવ તો પકડાય નહીં, કારણ કે બધી જગ્યાએ ટાવર હતા નહીં. એના કૈલાસમાં જાવ તો શંકરનું ટાવર લાગે, વૈકુંઠમાં જાવ તો વિષ્ણુનું ટાવર લાગે, બ્રહ્મપુરીમાં જાવ તો બ્રહ્માનું ટાવર લાગે, તમે સ્વર્ગમાં જાવ તો ઇન્દ્રનું ટાવર લાગે. બધી જગ્યાએ એક ટાવર લાગે. એ કોનું? તો કે કૈવલ કરતાનું. એને બધે ટાવર આપેલા, બધે ઉપગ્રહો છે, બધી જ જગ્યાએ એને કીડીથી માંડીને ઠેઠ નિરંજન પુરુષ સુધી બધા ધામમાં છે એનું ટાવર લાગે. બધાને જીવન આપે, બધાને જાણ આપે. કીડીને ખબર પડે સવારમાં ઉઠવાનું થઈ ગયું સમય, ઉઠીને પછી કે હાલો હવે લાઈન લગાડો, ખાવા માટે ખોરાક ગોતવા જવાનો છે. એ ખોરાક ગોતીને બધા લાઈનસર બધો ખોરાક ગોતીને લાવતા હોય. એને ભાવતો ખોરાક તરત ખબર પડે, નાક ઊંઘી લે. એ જાણ એનું ટાવર પરમ ગુરુ જાણ આપે એને. બધા એના સિમ કાર્ડ એની અંદર એવા ફિટ કર્યા જ્યાં જ્યાં અંશ છે ને એનું સિમ કાર્ડ છે. પછી ભલે ગમે એનો અંશ હોય, કીડીનો અંશ હોય કે નિરંજનનો અંશ વગર તો કોઈ જીવતું જ નથી. ચેતન અંશ સિવાય બધા સિમ કાર્ડો એની ફિટ કરી દીધા બધામાં.
અને બધાને જાણ આપે છે. એટલી સરસ જાણ આપે છે કે વાત પૂછોમાં. કીડીએ ભેગું કરેલું હોય, દરની અંદર રાખેલું હોય ને પછી વાતાવરણ ફરે, વરસાદ આવવાનું થાય, ઠંડો પવન લાગવા મળે, કીડીને પહેલાં ખબર પડે. તમે જોજો, એ દરમાંથી એવી જગ્યાએ પોતાનો માલ સામાન જે મૂક્યો હોય ને એવી જગ્યાએ મૂકી આવે કે ત્યાં પાણી ન ભરાય. અને પાણી ન ભરાય એ રીતે 4 મહિના રાખે, એનો ખોરાક સાચવી રાખે. એ જાણ કોણ આપે? તો સિમ કાર્ડ કોને આપ્યું? કંપનીનું છે મૂળ. જાણ એ આપે છે. આપને ખબર છે કે ભાઈ કોરોના આવે કે આ તે કે જે આવે એ આપણા ઘરની અંદર વર્ષ દિવસના મગ હોય, ચણા હોય, કઠોળ હોય, આપણે શાકભાજી ન રાખી કે તો એના માટે આપણે છે એ અમુક જે શાક જેમાંથી થતા હોય, મેથી, આ તે, તેલ, એ બધી વસ્તુ, રાઈ, પછી મસાલા, એ બધું આપણે મરચું, આ મરચું ન મળે તો ઓલું હુક્કું મરચું નાખી દઈએ, આ ધાણા ન મળે તો હુક્કા ધાણા નાખીને કામ કરીએ. તો વર્ષ દિવસનો માલ સામાન આપણે મૂકી દઈએ છીએ. એ જાણ આપને આપે છે કે વર્ષ દિવસ પછી પાછો બગડી જશે. વર્ષ દિવસનો જ્યારે સિઝન આવે ત્યારે સસ્તું હોય એને ભરી લો અને ઉત્તમ વસ્તુ આવે. તો બધા મનુષ્યને આપે. પશુ પક્ષીને ખબર પડે છે કે મારે કયું ખાવું, કયું ન ખાવું, ક્યાં મને ખાવાનું મળે. માછલીને ખબર પડે. બધાની અંદર એની સિમ કાર્ડ મૂકેલું છે એનું. અને એ સિમ કાર્ડ એ જ અંશ છે. અને એ પ્રાપ્ત કરવું એ અઘરું છે પોતાનું સ્વરૂપ. બાકીનું બધું પ્રાપ્ત થઈ જશે. એ કે તો કે અહીંયા કીધું કે એનું કોઈ 100 પદકા નહીં, માપ ન થાપા, જहाँ જેવો તहाँ દેત જવાબ. જ્યાં જેવી જરૂર છે એવો જવાબ આપે છે. ભાઈની જરૂર હોય તો ભાઈને ફોન લાગે સીધો, બેનની જરૂર હોય તો બેનને ફોન લાગે, બાપાની જરૂર હોય તો બાપાને, મિત્રની જરૂર હોય તો મિત્રને. કાંઈ લેવું છે આપણે કે આ દુકાનમાંથી કંઈ ખરીદી કરવી છે તો અહીંયા ફોન ઉપર તમે ખરીદી કરી લો. પછી આ બીજા કયું આવે છે બધું આ ખરીદી કરવાનું, ફ્લિપકાર્ટ ને પછી એમેઝોન ને, એ નાખો એટલે ઘરે શાકભાજી આપી જાય. તમને ખબર પડે કે આ સિમ કાર્ડ એવું છે કે એમાં બેંકમાં પૈસા હવે દેવા જવા નથી પડતા. કોઈને આમ કરીને ટ્રાન્સફર થઈ જાય છે. તમારે કોઈને આપવા છે તો ગૂગલ પે આમ કરો ને, ઓલાનો કોડ હોય તો ફોન નંબર નાખો તો એને પૈસા વયા જાય. ગમે ના બેઠો હોય, દેશ વિદેશમાં બેઠો હોય. મારા છોકરા કંઈ બહાર ગયા હોય ને પપ્પા કે મને છે થોડાક આમાં પૈસા ગૂગલમાં કરાવી દો ને, તો હું અહીંથી કરાવી દઉં પૈસા 50,000 કે લાખ રૂપિયા, તો એને ત્યાં મળી જાય. પછી એનું રૂપાંતર કરીને નાના પૈસા લઈ લે, જ્યાં ગોઠવાય ને એનું ગોઠવણ કરી લે. તો હવે એવું કંઈ રહ્યું નથી કે પૈસા લઈને જવું પડે. આ મનુષ્ય બનાવેલા સિમ કાર્ડ જો આ હોય તો કરતા કહેવલનું સિમ કાર્ડ કેવું હોય છે, એને ઓળખી કોણ એક છે. અને ક્યારે બિલ ન આપ્યું એટલે આપણને ખબર નથી કે સિમ કાર્ડ છે. બિલ આવે તો ખબર પડે સિમ કાર્ડ બંધ થઈ ગયું. એટલે બિલ નથી ભરતા તો સિમ કાર્ડ આ બધી કંપનીના બંધ થઈ જાય. આપણે બિલ નથી ભરતા તોય આ 100 વર્ષ સુધી હાલે એવું સિમ કાર્ડ નાખી દીધું છે નહીં. અહીંયા જુઓ એ કે આ રીતે જ્યાં જેવો જોઈએ એવો જવાબ આપે છે. એટલે હું એમ કહું છું કે આ મોબાઈલ છે આખો, અને મોબાઈલ જેનાથી બન્યો છે એ છે આ અંશ. અંશની બુદ્ધિ તો જુઓ. જેની શરીરની અંદર એની બુદ્ધિ આવીને પ્લેન બનાવ્યા, સ્ટીમરો બનાવી, હેલિકોપ્ટરો બનાવ્યા, યાનો બનાવ્યા, રોકેટો બનાવ્યા, ફોન બનાવ્યા, કોમ્પ્યુટર બનાવ્યા, ટ્રેનો બનાવી. બુદ્ધિ તો જુઓ કેવા કેવા મશીનો બનાવ્યા. એની અંશની અંદર જાણ ન આવી હોત તો બુદ્ધિ કેવી રીતે સક્રિય થઈ હોત, અને બુદ્ધિ સક્રિય ન થઈ તો આવું બધું કેવી રીતે આ સરસ મજાનું જગત બન્યું હોત મનુષ્યથી. બીજા દેશોની અંદર જાઓ તો તમને આમ ખબર પડે કે ઓહો આ 70, 80 માળના તો મકાનો છે એ કે બધા, અને એવા બગીચાઓ ને એટલી બધી મોજ શોખની વસ્તુઓ છે, એવા આનંદો બધા કરવા માટેના સાધનો છે. તો એની વાત પૂછો ને એટલી બધી વસ્તુને મૂકી છે. એ મનુષ્ય બનાવી, પણ એમાં અંશ ન હોય તો ક્યાંથી બનાવે? હવે વૈકુંઠની અંદર સાધનો કેવાય છે પાછા. મનુષ્યને આ લોકમાં સ્વર્ગમાં કહેવાય છે બધા સ્વર્ગની ઈચ્છા કરે છે. તો ત્યાંય અંશ ન હોય તો શું કરે આ બધા? વિષ્ણુમાં અંશ ન હોય તો કઈ રીતે વિષ્ણુ હાલે? શંકરમાં અંશ ન હોય તો કઈ રીતે શંકર સજીવન થાય? બ્રહ્મમાં અંશ ન હોય તો આ બધો વહીવટ બ્રહ્મા કેમ કરે? ચેતન સિવાય બધી જ વસ્તુ ખોટી છે. એટલે અહીંયા કીધું જ્યાં જેને જેવો જવાબ જોઈને એવો જવાબ આપે. કીડીથી માંડીને નિરંજન સુધીને જવાબ આપે છે, પણ જો ચેતન દ્રષ્ટિ થઈ તો. નકર આપણે સામે પરમગુરુ ઉભો હોય ને તો આપણને મનુષ્ય લાગે. આ તકલીફ તો ન્યા છે. પરમગુરુ 105 વર્ષે રહ્યા અહીંયા, અને કોકને એમ લાગે કંઈક સાધુ છે, કોઈ મહાપુરુષ છે, એ કે આ આપણી જેવા મનુષ્ય છે, એને શું ખબર પડે દ્રષ્ટિ ન હોય તો? પારસ હોય અને પગ હેઠા આવતો હોય, જંગલની અંદર ફરતા હોય, ભરવાડો બધા ગાયો ચરાવતા હોય, વનવાસી ભીલો ને એ બધા છે એ મધ ભેગું કરતા હોય, લાકડા માટે છે એ કઠિયારાઓ જતા હોય, એના પગમાં પારસ આવીને વયો જતો હોય, એને શું ખબર પડે? પારસને તો ઓળખતો નથી. આ મધ ભેગું કરવાનું મટી જાય, આ ઔષધિ ભેગી કરવાની મટી જાય,
આ છે એ લાકડા ભેગા કરવાના મટી જાય, એક પારસ હાથમાં આવી જાય તો ધનાઢ્ય થઈ જાય, કેટલો ધનવાન થઈ જાય, એની બધી ઉપાધિ હોઈ જાય. પણ એ પારસને ઓળખે તો ને. પરમ ગુરુ કીધું પારસ પાય કે જન ભૂખે મરે ને અન્ન મેલે. ચોપાઈ કે છે પારસ પાય જન ભૂખે મરે અને લોઢાને લાવીને એને અડાડે નહીં કે પછી ભૂખે મરે. શું કીધું? નાનો એવો ઉદ્યમ કરવાનો છે, થોડોક પ્રયત્ન કરવાનો છે, એમાં આળસુ રહેશે કે આળસ કરે છે અને દારિદ્ર્ય ભોગવે છે કે ગરીબાઈ ભોગવે છે. કે જુઓ તો ખરા આમાં પારસ છે, કોને ખબર છે કેવો પારસ ભર્યો છે. આ પારસ છે, આ પારસની અંદરથી પાછા સંતાનો ઉત્પન્ન કરે છે, એનાય સંતાનો થાય છે. કેટલા થાય? ગાંધીજી આમાં થાય, રામે આમાં થાય, કૃષ્ણ આમાં થાય. શરીરમાં પારસ કેવો ભર્યો છે, આ અંકુરી ગતિ કેવી છે એ કે આ રસનો કોઈ ઉપયોગ જ ન કરી શકે. આ રસ શું છે એની જ ખબર ન પડી. એક અંકુરની અંદર ગતિ કેવી આપી કે આ બધું પ્રાપ્ત કર્યા પછી તે ભૂખે મરે. જો ને ચેતન ગતિને બદલે જળમાં વયો જાય છે. કે આ અંદર જે પૂજા કરવાની છે, અંદર જે પૂજા પાઠ કરવાનો છે, ઉપાસના કરવાની છે, એ વાસનામાં વહી જાય છે. કે આની તો અજ્ઞાની ઝડક્યો પૂજો. પછી કે તમને જવાબ આપે છે બધું. તો કે પાછું 18મી ચોપાઈમાં કીધું તો અજ્ઞાની ઝડક્યો પૂજો, પ્રગટ સદગુરુને જઈને બૂજો. સો સદગુરુ પ્રગટ કહે હરી, તો અનુભવ પૂર પ્રગટે ફરી. તમારું જે અનુભવ હતો ચેતન અંશીનો એ ફરીથી જો સદગુરુ તમારી સામે આવશે તો એ પ્રગટ થશે. કે સો અનુભવ પરિપૂર્ણ પાકે, એ અનુભવ પાછો પાકી જશે. તો કેવલ વેતા કુ લખે, તો કેવલ વેતા એટલે પરમગુરુ તમને પ્રાપ્ત થશે. જો કેવલ વેતા લખ પાવે અને જો તમને કેવલ વેતા એટલે પરમગુરુ જો લક્ષ આપે, કહે કુવેર કેવલ મેલાવે, તમને કેવલને મિલાપ કરાવી દે. કે જ્યાં હતા ત્યાં પાછા મોકલી દે. આવા કેવલધામનું વર્ણન પરમગુરુ અહીંયા કર્યું. 37મા અંગની અંદર આવું કેવલધામનું વર્ણન કર્યું. અને કેવલધામ ચેતન ઉપાસનાથી મળે એનું પણ આપણે લખ્યું. આ દરેક ચોપાઈની અંદર જે વિષયો હતા એની વાત કરી. હવે કે છે બીજા પાછા પ્રશ્ન પૂછે છે કે આ તમે કેવલધામનું વર્ણન કર્યું પણ ત્યાં રહેશે એ કેવા છે બધા? એમ વ્યક્તિઓ કેવા ઉમરામાં રહેશે એ વ્યક્તિઓ કેવા છે? એમ કે બહુ સારા છે. કે બહાર ગામથી આવે છે, એને બધા હાચવે છે, રાખે છે, એના માટે રસોઈ બનાવે છે, એની વ્યવસ્થા કરે છે. એ રાજસ્થાનથી આવે છે તો એના માટે તે અહીંથી બસ રેલવે સ્ટેશને બસ સ્ટેશને મૂકવા જાય, લેવા જાય. ભાવિક ભક્તો છે. કે અને એક ગામ હતું કે ત્યાં કેવા છે કે ત્યાં જવાય જ નહીં. કે કોઈ ભાવે પૂછતું નથી. કે કોઈને સરનામું પૂછ્યું હોય તો ઊંધા રવાડે ચડાવે. આખા ગામમાં કે 3 રાઉન્ડ મને ફેરવા અને પછી મંદિર આવ્યું. કે હાવ સીધું સામે હતું તોય ન કીધું કે અહીંયા સામે મંદિર છે. કે અને મને ફેરવીને એવી રીતે ઘણા ગામો એવા હોય કે આ કેવલધામની અંદર જે અંશો રહેશે એની પાત્રતા શું છે, એના લક્ષણો શું છે, એના ગુણ શું છે, એ કેવા પ્રકારના છે અંશો. તમે જે કહો છો ત્યાં રહી કોણે? કે પહેલાં તેમ કીધું કે ત્યાં કેવલના અંશો રહે, ચેતન અંશો રહે. એ ચેતન અંશોની પાત્રતા શું છે, એના ગુણ શું છે, એની અંદર શું વિશેષતાઓ છે. ઘણા એ હોય તો સેવા કરવાની વિશેષતા હોય, ઘણા જ્ઞાનથી કોઈના જે સમસ્યા હોય, પ્રશ્નો હોય, કોઈ તકલીફો હોય તો જ્ઞાનથી ઉકેલ કરવાવાળા હોય, કોઈ ઔષધિથી ઉકેલ કરવાવાળા હોય, કોઈ છે એ સંસારિક જે વહીવટો છે, આર્થિક રીતે કોઈને મદદ કરવી છે તો પૈસા આપીને મદદ કરનારો હોય, કોઈ છે એ શિક્ષણ માટે ચોપડા આપતા હોય, શિષ્યવૃત્તિ આપતા હોય એવા લોકો હોય, કોઈને વાગ્યું છે, કાર્યું છે, કોઈને હાથ પગને કંઈ તકલીફ થઈ છે તો એને મદદ કરીને એને દવા દારૂ આપીને હાજા કરવાવાળા લોકો હોય. તો એવી રીતે દુઃખી કરવાના અનેક પ્રકાર હોય. ખોટું બોલીને હેરાન કરવા, કોઈને મારીને હેરાન કરવા, કોઈનું ચીટિંગ કરીને હેરાન કરવા, કોઈને ઊંધા રવાડે ચડાવીને હેરાન કરવા, સાચી વાત ન કહેવી, એને ખોટા માર્ગે લઈ જવા, ફેરવવા, બ્રહ્મમાં નાખવા, કાલ્પનિક બ્રહ્મમાં નાખવા. તો એવા માર્ગો હોય. તો એને કીધું કે જો કેવલધામની અંદર છે એ કેવા અંશો છે? તો હવે કે અંશોની વાત અહીંયા કહેશે. હા, परम पुनीत भाग्य अनशन का और सबन की नेति. પરમ પુનિત જેના ભાગ્ય છે એ જ આ ધામને પ્રાપ્ત કરી શકશે. કે બાકી નેતિ એટલે એ ન્યા નહીં પ્રવેશ કરી શકે. કે એને સમજી શકે નહીં, એની વાતે સાંભળશે નહીં. કે કારણ કે વાત સાંભળવાય મળે એવી નથી. આ વાત ક્યાંથી મળે? જે સંસારિક વહીવટો કરે છે, કૃતના વહીવટો કરે છે, અકર્તાના વહીવટો કરે છે, એની આગળ કેવલ પદની વાતે ક્યાંથી હોય? આપણે સ્વસ્વરૂપની વાતે ક્યાંથી હોય? કે
તો અહીંયા એવું કહે છે કે કેવલ હંસ વર્ણન કો અંગ 38મું 210 પેજ નંબર એના ઉપરથી શરૂ કરે છે કે કેવલના હંસો. તમે મને પ્રશ્ન કર્યો કે સુખરામ વિઠ્ઠલદાસ કે ત્યાં કેવા હંસો રહે છે કે હવે તમને હું એના વિશે વાત કરું કે જેને મેં આ દ્રષ્ટિ આપી છે, ચેતન દ્રષ્ટિ આપી છે, એ હંસો એના પાત્ર થાય, એને કેવલધામ બતાશે, એને પોતાનું સ્વરૂપ બતાશે. પણ એ કેવું પોતાનું સ્વરૂપ છે પછી બતાવ્યા પછી પોતાનું સ્વરૂપ કેવું છે એ તો એને નક્કી કરે કે આ પેન કેવી છે, આ ડસ્ટર કેવું છે, આ ફોન કેવો છે, આ પુષ્પાંજલિ કેવી છે, આ નેપકિન કેવો છે, એ બધી ખબર પડે કે આમાં કલરો કેટલા હોય, નાનો મોટો હોય, પેનની અંદર જુદું જુદું હોય, ફોનની અંદર જુદું જુદું હોય. એટલે હંસની અંદર શું એવી વસ્તુ છે, આ ઉદાહરણ આપવા માટે તમને કહું કે હંસ કેવો છે એ કે આ હંસો કેવા છે એ કે અને આ હંસો માટે કે કેવલધામમાં રહેવાવાળા પાત્ર કેવા હશે કે કોના એવા ભાગ્ય હશે કે જે કેવલધામની અંદર પાકીને રહેતા હોય. બે વસ્તુ છે, અંશ છે આ બાજુ આવી અને પછી જે ત્યાં જાય છે એ પાકેલો જાય છે, અને કેવલ કરતાની અંદર જ જે અંશો રહેશે આ બાજુ આવ્યા જ નથી એ પાક્યા નથી, એને હજી બીજી આ બાજુની ખબર જ નથી. અંશ અહીંયા પકવવા માટે મોકલે છે પરમગુરુ કે તું મને ઓળખે ને તારું સ્વરૂપ તે ઓળખે, અને પ્રકૃતિ છે આ જે તત્વો મેં બનાવ્યા છે એને તું જાણે, અને પરિપક્વ થઈને તું સમજપૂર્વક મારામાં આવે પાછો. જે મારી અંદર રહેલા મારા છોકરાઓ છે એ મને જાણતા નથી, પણ જે મારા છોકરાઓ મેં બહાર કાઢ્યા છે એ એને જાણે છે, મારો ધંધોય જાણે છે, ઘરે જાણે છે, મને જાણે છે, અને આખો સંસારનો વ્યવહાર પણ જાણે છે. એ પાકી જાય છે, અને બીજા મારી અંદર રહેલા જે શુક્રાણુઓ છે, જે છોકરા હજી બન્યા નથી, એ અપરિપક્વ છે. કૈવલધામની અંદર જે એમનેમ રહેલા અંશો છે એ અપરિપક્વ છે. જે પરમગુરુએ આ બાજુ જગતની રચના કરીને આ બાજુ અંશોને મોકલ્યા, એ અંશો આ બાજુના અનુભવ લઈને જે ગયા એ પરિપક્વ છે. એટલે આનો અનુભવ લેવા માટે આ સંસારની રચના કરી છે. તમે કીધું કે આવો દુઃખી, આવો હેરાન કરે એવો, આ લોકો ગરીબ છે, આ લોકો માંદા છે, આ અપંગ છે, આવો સંસાર તમને કોને રચવાનું કીધું? તો કે ના, મેં એના માટે નથી રચ્યો, આ અંશોને અનુભવ માટે રચ્યો છે. મારી અંદર રહેતા હોય તો કેરી કેવી છે, એનો સ્વાદ કેવો છે એ નહીં ખાઈ શકે, પણ મારા જે સંતાનો બહાર નીકળ્યા છે કેરીનો સ્વાદ, જાંબુડાનો સ્વાદ, શેરડીના રસનો સ્વાદ, નાળિયેરનો સ્વાદ, લીંબુનો સ્વાદ, એ બધા સ્વાદને ઓળખી શકશે. લીમડો કડવો કેમ લાગે છે એને ખબર પડશે, અને પાછળ લીમડો કડવો હોવા છતાંય ગુણકારી કેમ છે એ હોતી એને ખબર પડશે. કેળું કેવી રીતે છે કેવાને જ ઓળખી શકશે, દાડમનો સ્વાદ લઈ શકશે, સફરજન, મોસંબી, ખજૂર, ઘી, તેલ, બધાની અંદરથી જે જે કાંઈ છે એ બધો અનુભવ કરી શકશે. જે મારા સંતાનો મારાથી બહાર આવ્યા એ, પણ મારી અંદર છે એ અનુભવ નથી કરી શકતા. અનુભવ કરે કદાચ તો પણ એનો અનુભવ છે એ પરિપૂર્ણ અનુભવ ન કહેવાય, પરિપક્વ અનુભવ ન કહેવાય. એટલે અંશોને સંસારની રચના કરીને આ બાજુ મોકલવાનું જ કારણ એ હતું કે મારા અંશો પરિપૂર્ણ થતા જાય, પણ તત્વોની એવી રચના, એવી ગોઠવણીની અંદર અંશ ફસાઈ ગયો કે આ બાજુ ભોગમાં લાગી ગયો, અનુભવ કરવામાં ન લાગ્યો. એનો અનુભવ એવો છે કે એ ભોગની ઈચ્છા કરવા માંડ્યો, હજી પાછો કરું આ અનુભવ, હજી પાછો કરું એમ થવા માંડ્યું. એટલે જગતમાં ભટકવા માંડ્યો. અનુભવ કર્યા પછી આ પૂર્ણ અનુભવ ત્યાં પછી આપણે પાછું જવાનું છે, એ એને ખબર રહી નહીં, અંશે થવાની. આવો પરિપક્વ થયેલો સ્કૂલમાં હું કામ મોકલવાનો? એમને તે 20 વર્ષનો મોટો થઈ જવાનો હતો. તમે આ પૃથ્વી પર જન્મ આપ્યો છોકરાને તો સ્કૂલમાં હું કામ મોકલવાનો, કોલેજમાં હું કામ મોકલવાનો, ભણવા હું કામ જવાનું, બુકો હું કામ આપવાની? જે સ્કૂલમાં જાય છે એ 20 વર્ષનો થઈ જાય છે, અને એને તે શરીર વધે છે, હાથ પગ વધે છે, ઘરમાં રહે તો એના શરીરના હાથ પગ વધે, પણ સમજી નહીં શકે સમાજને. ગણિત શું કહેવાય છે, એનો આંકડા કેવી રીતે કહેવાય, એનો હિસાબ કેમ કરાય, એ એટલું સમજી નહીં શકે. ભાષા ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, બીજી કોઈ લેંગ્વેજ હશે, સંસ્કૃત કે એને એ સમજી નહીં શકે. ભાષાની અંદર વ્યાકરણ શું છે, ઓલાનો કહેવાનો આશય શું છે, એમાંથી અળગો રહેશે. એટલે એના માટે મશીનો શું બને છે, વિજ્ઞાન શું છે, ખગોળ શું છે, ભૂગોળ શું છે, નાગરિક સંહિતા શું છે, નાગરિકના હક્કો શું છે, કાયદાઓ શું છે, એને એ ભણશે નહીં તો નહીં જાણી શકે. એટલે આપણે અહીંયા અંશોને ભણવા માટે મોકલ્યા છે એને કે પરમગુરુ ત્યાં તો ભણાવી શકતા હતા, પણ આપણે એટલો સંતોષ નહોતો થતો. ભણાવી દે તોય આપણે સંતોષ નહોતો થતો, એટલે આપણે જ પછી પ્રકૃતિને પકડીશ. હા, એટલે અત્યારે અહીંયા આવીને પછી કે ઊંધા કામ કરવાનું હતું. જે એને કીધું ગણિતનો પીરિયડ હાલતો હતો, આ છે એ વિદ્યાર્થી પાછો ઇતિહાસ કાઢીને બેઠો હતો. એમાં ઝાંસીની રાણીનો ફોટો આવ્યો ને એને મૂછું કરતો હતો પાછો.
એટલે જે કરવાનું છે એ નથી કરતો અને નથી કરવાનું એ કરે છે. સ્કૂલમાં બેઠો છે, ગણિતનો પીરિયડ હાલે છે, ગણિતની બુક છે, શિક્ષક બોર્ડ ઉપર સમજાવે છે, ગણિતના વિષયો હાલે છે, આ અંકગણિત કેવી રીતે કામ કરે છે, એમાં ભાગાકાર, વત્તા, બાદબાકી, સરવાળો જે કાંઈ આવતો એ, પછી બીજગણિત કેમ કામ કરે છે, ભૂમિતિની અંદર પ્રમેય કેવી રીતે આવે છે, એ દરેક વાત સમજાવતા હતા. ત્યારે આ ઇતિહાસની બુક કાઢી અને તાત્યા ટોપે ઝાંસીની રાણીને એનો જે પાઠ હતો એ ખોલીને એમાં ઝાંસીની રાણીનો જે ફોટો હોય એને જ મૂછ કરતો હતો પાછો. ન કરવાનું કરે. આ અંશને આ બાજુ જે માટે મોકલ્યો છે એ નથી કરતો અને નથી કરવાનું. આ બધી મૂછો કરી છે આપણે. જડ છે ને, જડતા, જપ તપ તીરથ, આ બધી મૂછો કરી છે આપણે. ઉપાસનાઓ બધી જડ કરતા કરતા આપણી ટેવે એવી પડી ગઈ. શરૂઆતમાં ભલે તમે બુક કાઢી પણ તમે મૂછું ઊંધી તો નહોતું જ પોગવાનું, તમારે પાછી મૂકી દેવાની હતી. એટલે ઓલા સાહેબ સમજાવી કઈ સમજણ જ ન પડે. હું અહીં ગમે એટલું પરમ ગુરુ સમજાવીને ગયા, 18 ગ્રંથો લખીને ગયા, પણ એ સમજ ન પડે કે અમે હવાર હાંજ આવી કે. પણ એ આ હાટું તમારે હવાર હાંજ બોલાવે છે કે આ જ્ઞાન જો તને થઈ જાય તો આ લોકમાં કામ લાગશે, પરલોકમાં કામ લાગશે કે. ને પરલોકમાં જાય ત્યાંના ઘંટા, નગારા, મૂર્તિ ને એવું જડ નથી. ત્યાં બધું દિવ્ય છે. દિવ્યની સાથે તારે કેમ વહીવટ કરવો એ પણ તને શીખવાડી દો. અહીંનો વહીવટ શીખવાડું. અહીંયા મંદિરમાં કેમ રહેવું, પૂજાપાઠ કેમ કરવો, ઉત્સવો કેમ ઉજવવા, એ તારે ઉજવવા જોઈએ. પછી આમાં આનું જ્ઞાન લઈને આ બાજુના જ્ઞાનથી એને બાદ હોતી કરવા જોઈએ. એ બાદ કર્યા પછી સંસારના વહીવટ માટે તારે આ ઉત્સવોમાં ધ્યાન પણ દેવું જોઈએ. લોકો એની અંદર આવે એટલે પછી એમાં જ્ઞાને વળે પછી તારે જ્યારે શરીર છોડવાનું આવશે ત્યારે તને આ બધું કામ લાગશે. તારે ફરીથી જન્મ લેવો કે ના લેવો ત્યાં સુધી તને આ લઈ જશે કે તારે અરે આ મારું જ્ઞાન સિવાય કશું આવશે નહીં, જાણ સિવાય કશું નહીં આવે કે. એટલે કીધું કે આવા કૈવલના અંશો કેવા છે કે એનું વર્ણન કરે છે. હવે 38મી અંગની પહેલી ચોપાઈ આપણે શરૂ કરીએ. અહીંયા શરૂઆત કરી છે. મેં અત્યાર સુધી તમને જે પરિચય આપ્યો એ કૈવલધામ, જળ દ્રષ્ટિ, ચેતન દ્રષ્ટિ અને એની ઉપાસના કેવી છે એના વિશે, અને આ 37નું જે અંગ છે એ કૈવલધામનો જે પ્રશ્ન પૂછ્યો હતો આ બધાએ, અને એ પ્રશ્નના જે ઉત્તમ જવાબો, જેને રસપ્રદ પડે, એને ગમે, એને પ્રિય લાગે એવા પરમ ગુરુઓ એને આપ્યા જવાબ. પ્રિય જાગ્રતમાં, હુઈ જવા માટે નહીં, સમાધિ લગાડવા માટે ન આપ્યા, જાગ્રત કરવા આપ્યા કે તું આમાં જાગ્રત થા, અંશે થા, ઘાટ ભાવ છોડી દે, દેહ ભાવથી પર વયો જાય કે જીવ ગતિમાંથી તું જ્ઞાન ગતિમાં આવ્યો અને જ્ઞાન ગતિ આત્મગતિમાં જાય, આત્મગતિથી તું અંશ ગતિ પ્રાપ્ત કર. એવી રીતે કરીને તને બંધનમાંથી છોડાવવા માટે જે મેં તને જ્ઞાન આપ્યું એ જ્ઞાન છે. એ કૈવલધામ કેવું છે, હવે ત્યાં અંશો કેવા રહેશે એની વાત કરે છે. કૈવલ પદ કરુણામય કરતા, હા આપણે ફરીથી આના રાગે ગાઓ, મારે ઓલો રાગ આવી ગયો. હા, કરતા ધ્યાન ધરત ગણિત ગહરતા, નહે કંટક નિરભે નિજ રાજુ, તાહા મહાજન મહાદ પુરુષ સમાજુ. કૈવલ પદ કરુણામય કરતા, ધ્યાન ધરત ગણિત ગહરતા, તાહા મહાજન મહદ પુરુષ સમાજુ. અહીંયા પરમગુરુ કહે છે કે નિજ સકર્તા સત કેવલ કરુણામય કરતા છે, તેનું ધ્યાન ધરવાથી અગણિત પાપોનો નાશ થાય છે. તે તમામ પ્રકારના કંટક દૂર કરી નિર્ભયપણે પોતાના હજુરી રાજ્ય એટલે કૈવલધામમાં વસાવે છે. ત્યાં સકર્તાની હજુરીમાં આવા નિષ્કંટક અનેક અંશો નું મહાજન મહાદ સકર્તાના સમાજ રૂપે રહેલું છે, મહદ સકર્તાના સમાજ રૂપે રહેલું છે. અહીંયા વાત કરી કૈવલ પદ, આમાં બે શબ્દ છે, કૈવલ અને પદ. કૈવલ કોણ છે તો કૈવલ કરતા, પદ કોણ છે તો કે પરમ ગુરુ. કૈવલના ચરણ કોણ છે તો કે પરમ ગુરુ. અહીં કૈવલ પદ કે એટલે કૈવલ નહીં, પરમ ગુરુના ચરણ. સમજાણું? કૈવલ આપણે કૈવલને ઓળખી શકતા નથી. કૈવલ તો રૂપ અરૂપથી પર છે.
પણ પરમગુરુ છે એ કૈવલના પદ છે, ચરણમાં રહેશે પરમગુરુ, આપણે એના ચરણમાં રહેવાનું છે. પરમગુરુ કૈવલના ચરણમાં રહેશે એટલે કૈવલ પદ કીધું છે. પદ એટલે એ જગ્યા એવી રીતે નથી કીધું અહીંયા, કૈવલ અને પદ. તો કૈવલ છે એ કૈવલ કરતા છે જેને આપણે જોઈ શકતા નથી. પદ એટલે ચરણ. એ ચરણ રૂપે કોણ છે? તો કે એના ચરણ રૂપે છે એ પરમગુરુ છે. અને પરમગુરુને આપણે અહીંયા જોઈ શક્યા છીએ. 105 વર્ષ અહીંયા રહ્યા છે. અહીંયા મૂર્તિ પણ, ફોટો પણ એનો ચિત્રેલો છે. જે ચિત્રકાર હતા એને સામે બેહારીને તો હતા એટલે ચિત્ર એનું આવ્યું છે. અને ચિત્ર છે એનો ફોટો ચિત્રેલો આજે અહીંયા આપણા મંદિરની અંદર છે, એને લેમિનેશન કરાવી મઢાવીને સરસ રીતે રાખેલો છે. તો એનો અર્થ એવો છે કે એ દેખાય છે, કૈવલ દેખાતા નથી. તો કે કૈવલ પદ કરુણામય કરતા. કોણ કરુણા કરે છે? તો પરમગુરુ. કરુણામય કરતા, એને કરુણામય કરતા કીધું છે. કે અંશો ઉપર કરુણા કોણ કરે છે? તો કે પરમગુરુ. અહીંયા એવી રીતે કરીને પરમગુરુનું મહત્વ કીધું કે અંશો ઉપર કરુણા કરવાવાળા પરમગુરુ છે. અંશોને કૈવલધામ પહોંચાડવાની શરૂઆત કોણ કરે? જ્યાંથી આવ્યા છે પાછા કોણ મોકલે? આ જ પ્રશ્ન પૂછતા હતા, હંસના માતા પિતા કોણ છે એમ. એટલે એને કોઈ પ્રશ્ન પૂછ્યો એટલે પૂછ્યું ભાઈ હંસના માતા પિતા કોણ? તો કે હંસના માતા પિતા તો આમ તો કોઈ છે નહીં, કૈવલ કરતાના અંતર્વૃત્તિમાંથી હંસો ઉત્પન્ન થયા છે. પણ પરમગુરુ એમ કીધું હું એની પાણગત છું. હું કીધું? હા, એટલે એને કીધું, પરમગુરુએ કીધું મેં નિજ પતિ કી પાણગત. હવે આ અહીંયા સુધી કે હું નિજ પતિની પાણગત, એટલે જે હું એને પરણી છું. કોની કીધું? પરમગુરુએ. કે હું કૈવલની પત્ની છું, આવું કીધું. સમજાણું? પરમગુરુ કૈવલ સાથે પતિવ્રતા ધર્મ રાખે છે. હું એની પાણગત છું કે. એટલે પાણગત એટલે પત્ની થઈ, પરમગુરુ એટલે કૈવલની પત્ની, કૈવલ પતિ. અને અંશો તો કે જે આ પતિ પત્ની છે તો અંશોની માં કોણ થાય? આ હિસાબે ગણતરી કરીએ તો કોણ માં થાય? પરમગુરુ માં થાય ને કૈવલ શું થાય? પિતા થાય ને. છે નહીં હકીકતમાં બધા કૈવલના અંતર્વૃત્તિના અંશો જ છે, પણ આ બાજુ પરમગુરુએ પહેલો પતિવ્રતા ધર્મ કૈવલ સાથે એની રાખ્યો. અને એ પતિવ્રતા ધર્મ કૈવલે જે રીત કૈવલ સાથે પરમગુરુએ રાખ્યો, પરમ વિશેષ અંશ છે, એમ સામાન્ય અંશને કહે છે કે તમે મારી સાથે પતિવ્રતા ધર્મ રાખો. અને પતિવ્રતા ધર્મથી તમારે મારી હારે સંબંધ રાખવાનો છે. નકર તમે મારી અંદર ભળી જશો, કૈવલમાં ભળી જશે, પણ આનંદ નહીં મળે. એટલે અંશને જે આનંદ કલ્પા જ્યાં સુધી ચાલે ત્યાં સુધી અંશે થઈને આનંદ તો મળવો જોઈએ ને. તો ભળી નથી જવાનું કે, પણ મારી સાથે રહેવાનું અને પરમ કારણ દેહે રહેવાનું છે. પરમ કારણ દેહ કયો છે? તો કે ત્રીજો જે અંકુરી દેહ છે, એ અંકુરી દેહનો જે મૂળ અવ્યક્ત અંકુરી દેહ છે એ દેહને તારે રાખવાનો છે. આ તો તત્વનો છે પરમ કારણ દેહ. જે ક્રમમાં આવે છે ને, સ્થૂળ, સૂક્ષ્મ કારણ, મહાકારણ અને પરમ કારણ દેહ, એ તત્વનો છે. એના ઉપર સત્વનો પરમ કારણ દેહ છે, એ છે પ્રણવ દેહ છે, છઠ્ઠો. અને એના ઉપરનો પરમ કારણ દેહ છે એ અંકુરી પરમ કારણ દેહ છે. એ અંકુરી દેહ તારે મારી સાથે રહેવાનું છે. એ દેહને ધારણ કરવા, નકર તું ભળી જાય કે માના ઉદરમાં ઓર ન કરે ને બાળક તો બાળક મરી જાય, ચૂસી જાય માનું, અને ગરમી એટલી હોય. એ શુક્રાણુ એને ઓર કરતું જાય અને માથી અલગ રહેતું જાય, માનને પોષણ મેળવતું જાય. તો એ ઓર કરે એટલે એક ફુગ્ગામાં રહે છે, એટલે એનું રક્ષણ થાય છે. એ માને ચોટી નથી જતું, ચૂસાઈ નથી જતું, બળી નથી જતું, એનો નાશ નથી થઈ જતો. એવી રીતે તારે ત્રીજો પરમ કારણ દેહ છે જે અંકુરી દેહ, એની આજુબાજુમાં પતિવ્રતા નામનું ઓર કરવાનો છે. એ ઓરના કારણે તું મારાથી જુદો રહેશો અને તું મારો આનંદ લઈ શકે છો. એવી રીતે પરમગુરુ કૈવલ પદ કરુણામય કરતા આ રીતે કરુણા કરે છે કે તારે ત્યાં કેમ રહેવું. કૈવલ ધામમાં રહેવાનું છે ને અંશોને. તો અહીં કે ધ્યાન ધરત અગણિત અઘરતા. આનું માત્ર આ પદનું ધ્યાન કરતા, પરમગુરુનું માત્ર ધ્યાન ધરતા અગણિત પાપોનો નાશ થઈ જશે. અગણિત એટલે ગણિતમાં ન હોય એવું એમ 1 2 3 4 5 6 7 8 10 100 એમ 1000 2000 5000 લાખ કરોડ 2 કરોડ 5 કરોડ અરબ કરવા નહીં કરવા નહીં. આ જે આંકડા આવે ને એ આંકડા બધા પૂરા થઈ જાય ને તોય પાપ વધે ને. એ પાપ નહીં કે એ અગણિત. અગ એટલે અજ્ઞાન, અગ એટલે અજ્ઞાન એટલે અજ્ઞાન એટલે પાપ.
જે અજ્ઞાન આપને કરતાથી આપણા સ્વરૂપથી દૂર રાખે એને કહેવાય પાપ. અજ્ઞાન કયો કે પાપ કયો, પાપના કારણે આપણે દૂર રહીએ છીએ. પાપના કારણે બાપને મળી શકતા નથી. પાપના કારણે બાપને આપ નથી મળી શકતો. આપ એટલે હું પોતે, પાપ એટલે અજ્ઞાન, અને બાપ એટલે કેવલ. પાપના કારણે બાપને આપ નથી મળી શકતો. આ વસ્તુ યાદ રાખજો કે નથી મળી શકાતું. એટલે કીધું કે આ વિચાર કરવા જેવી વસ્તુ છે કે કેવું છે કે ધ્યાન ધરત અગણિત અઘહરતા. એ ધ્યાન ધરે ને તે અગણિત પાપોનો નાશ કરે છે. નહે કંટક નિર્ભય નિજ રાજુ, નિર્ભય કરી નાખે છે. નહે કંટક, કોઈ એને હવે સમસ્યા નથી રહેતી, કોઈ કાંટા નથી રહેતા કે જેને વાગે, કોઈના વેણે વાગે, કોઈના એવા અપશબ્દો વાગે. કોઈ પ્રકારના નિર્ભય નિજ રાજુ, નિર્ભય થઈ જાય છે. નિજ એટલે પોતાનું જ રાજ્ય છે. હવે સ્વરાજ્ય કહેવાય. ઓલું પર રાજ્ય હતું. અંગ્રેજો જ્યારે અહીંયા હતા તો આપણે પરતંત્ર હતા. અત્યારે શું છે, અંગ્રેજો ગયા એટલે સ્વરાજ. નિજ રાજુ એટલે સ્વરાજ છે કે નિજ ભાવ છે. અત્યારે પરભાવ નથી હવે કોઈનો. તો કે નિજ રાજુ તહા મહાજન મહાદ પુરુષ સમાજુ. ત્યાં આગળ જે કૈવલધામમાં બેઠા છે આવા બધા બેઠા છે, નિર્ભય થયેલા. કૈવલના ચરણની અંદર ગયા છે. અગણિત પાપોનો નાશ જેનો થઈ ગયો છે, એવા જે પૂર્ણ અંશો થયા છે, પરિપૂર્ણ અંશો થયા છે, એ એવો ને સમાજ છે. એક બે ત્રણ નહીં. તહા મહાજન મહાદ પુરુષ સમાજુ. પૃથ્વી ઉપરથી જતા હોય એવું જ ન હોય. કેટલાય ગ્રહો, કેટલાય નક્ષત્રો, કેટલાય સૂર્યમંડળો, કેટલી આકાશગંગાઓ, કેટલાય બ્રહ્માંડો, એની અંદર બીજી બધી જગ્યાએથી અંશો હોય, એ બધા ત્યાં પહોંચતા હોય. એટલે બધા ભેગા થાય. રેલવે સ્ટેશને તો આપણે આપણી સોસાયટીમાંથી નીકળ્યા હોય તો 2 જણા નીકળીએ, પણ તમે બાજુની સોસાયટીમાંથી બીજા 2 નીકળે, ત્રીજા નીકળે. સુરતમાંથી તમે જે ટ્રેનમાં જવાના હોય ને ત્યાં તમે પહોંચો ને તો 500 જણા હોય. આપણે જ્યારે ઘરમાંથી નીકળે તો આપણે 1 નીકળ્યા, સોસાયટીમાંથી નીકળે તો બીજો આપણે યારે આવવાના તો 2 થયા. પણ આપણે જ્યારે રિક્ષામાં 2 હોવાઈ ગયા તો એવી રિક્ષાઓ તો કતારગામથી આવી, વરાછાથી આવી, અઠવા લાઇન્સથી આવી, ઉમરાથી ગઈ, વેસુથી ગઈ, એરપોર્ટથી ગઈ, અડાજણથી ગઈ. બધી રિક્ષાઓને કીધું સવારમાં છે 500 જણા ત્યાં ભેગા થઈ ગયા. જે ટ્રેનમાં જવાનું હતું એને અમદાવાદ કે દિલ્હી કે મુંબઈ, એમ આ બધેથી અંશો ભેગા થયા. એવો મહાજ સમાજ હતો ત્યાં. આ ભેગા થયા રેલવે સ્ટેશન કે એરપોર્ટે, એ મહાજ સમાજ થઈ ગયો. પછી કે જે લોકો એની ટિકિટ લીધી છે એ જ જઈ શકવાના છે. બીજા જઈએ આપણે ટિકિટ લેવી છે કે નહીં કૈવલધામની, એ વિચાર કરવાનો. અને એના એજન્ટ કોણ છે કે ત્યાંથી લઈ લઈ, પછી કેટલી સસ્તી આપે છે એ હોતી જોવાનું. સસ્તી કેટલી છે અને એમાં પાસે શું આપે છે. જમવાનું આવે છે, એની અંદર ઠંડો પીણા આવે છે, પાણી આવે છે. ઘણા તો એ કે ભાઈ તમારે ખાલી તમે રેલવે સ્ટેશને આવો એટલે અમારો ને કુલી ઊભો છે, આ નંબરનો કુલી તમારો સામાન ઉંચકીને મૂકી દેશે, સામાન નહીં લેવાનો. એવી વ્યવસ્થા હતી કે ભાઈ આમાં તો એવો છે કે એવો એજન્ટ સર્વિસ આપે તો એને ત્યાં તો જલ્દી બુકિંગ થાય કે ભાઈ પૈસા એ નહીં, 2-5% હજી કમિશન પાછો ઓછા કરી દે છે. પછી સર્વિસ એવી આવે છે કે ત્યાં ઉતરો ને એટલે બહાર તમારે ગાડી જોતી હોય તો બહાર મારો કુલી ત્યાં આવી જશે મુંબઈ, અને એ સામાન લે, તમારે સામાન તો એ કે પહેલાં ત્યાં એને બુકિંગ કરાવો કે એ એજન્ટ અંદાજથી સારો છે કે. પછી કે રસ્તામાં અમે જાય ત્યારે હું આપશો એ કે તમે બેસો એટલે ફ્રૂટી આપીશ, પાણી આપીશ કે. પછી નાસ્તો આવશે કે. આ નાસ્તો આવ્યા પછી જમવાનું આવશે, ત્યાર પછી કે આઈસ્ક્રીમ આપીશ, આઈસ્ક્રીમ પછી મુખવાસ આપીશ, પછી કે દાંતમાં ભરાઈ જાય એની હળી આપીશ કે. બધી સગવડતા હતી કે કોણ છે કે પરમ ગુરુ સિવાય કોણ હોય આવું. બધી સગવડતા આપી છે ને આપને. હા, અને પાછું એને કીધું મારી ટિકિટ હાવ ફ્રી, પણ તોય અઘરી છે કે લેવી અઘરી છે કે. કારણ કે તારું સ્વરૂપ જાગૃત થાય, મારી દ્રષ્ટિ તને આપું તો તું આ ટિકિટ લઈએ કઈ કે. બધાને લેવી છે. આપણે અહીં બેઠા છીએ ને એ બધા ત્યાં જે બેઠા હતા ને પરમ ગુરુ આગળ, એ બધાને જવું હતું કૈવલધામ. પ્રેમદાસ એટલે જ લઈને આવ્યા હતા કે ભાઈ હું બ્રહ્મને તો જાણું છું કે, બ્રહ્મ વિશે તો મને બધી ખબર છે, પણ કૈવલ કેવા છે કે કૈવલધામ કેવું છે, મારે ન્યા જવું છે. અને એને જવું છે એમાં આ બધા 7 જણાનો વારો આવી ગયો કૈવલધામ સાંભળવાનો. સુખરામનું એ કામ થઈ ગયું. વિઠ્ઠલદાસ આપણે એની ગાડીમાં બેસી ગયા પછી હકાવવાની નહીં, પેટ્રોલ નહીં, આપણે પૂછવાનું નહીં, બ્રેક મારવાની પૂછવાનું નહીં, 4 રસ્તા આવે ને એ પછી ઊભી રાખે દંડ આપણે ભરવાનું નહીં. ગાડી જ એની છે, એમાં જ બેસી જવાનું કે
ઠેઠ પહોંચાડી દે આપણા સ્થાન સુધી. તો કે પરમગુરુ આગળ બેઠા છે, અહીંયા આવી ગયા ભાલેજથી સારસામાં, તો કામ થઈ ગયું. કે આવી ગયા ને તમે, હવે મારી સમજણ સમજો. તમારે આગળ 4.5 મહિના છે જી. 4.5 મહિનામાં હું તમને એવી બધી સમજણ આપી દઈશ, એટલી બધી જીનામજીની સમજણ આપી દઈશ કે તમને હવે આ બાજુના બધા જ વિષયો સમજાઈ જશે, પરિપૂર્ણ થઈ જશો, અને કેમ ત્યાં જવું એની તમને સંપૂર્ણ ખબર પડી જશે. એટલે કીધું તમને નિર્ભય કરી દઈશ. પછી તો પહેલાં તમને ભય છે, અનેક પ્રકારના ભય હોય. પરમ કારણ દેહની અંદર છેલ્લું જે તત્વ છે એ ભય છે. પરમ કારણ દેહમાં પહેલું તત્વ છે એ લોભ છે, બીજું છે એ કામ છે, ત્રીજું ક્રોધ છે, ચોથું મોહ છે, અને પાંચમું ભય છે છેલ્લું. ભયથી અસ્થિ સુધી આપણે યાત્રા કરી, એને 25 પ્રકૃતિ કહેવાય. છેલ્લી 25મી પ્રકૃતિ છે ભય. 25મી પ્રકૃતિ પરમ કારણનું છેલ્લું તત્વ છે એ છૂટી જાય એટલે નિર્ભય થઈ ગયો અંશ. હવે એને કાંઈ પણ ભય ન લાગે. આ કોને નિર્ભય કર્યો? કે પરમ ગુરુએ જે જ્ઞાન આપ્યું, જે સમજણ આપી, અજ્ઞાન વહી ગયું અને મારા સ્વરૂપનું જેવું જ્ઞાન થઈ ગયું એટલે ભય ગયો તેલ લેવા. હવે કાળ મને કાંઈ ન કરી શકે. શરીર ભલે ખાઈ જાય, હું તો શરીરથી અલગ થઈ ગયો. હવે મારું શું કરીએ કઈ કે હવે જે પહેલા છે ને ખેડૂત હોય ને, એના જે પાક આવ્યો હોય ને એની અંદર ઘઉં, બાજરો, પછી જુવાર એ બધું આવેલું હોય, ત્યાં સુધી ધ્યાન રાખે એનો વાંધો નથી. પછી જુવાર ને ઘઉં ને એ બધું લઈ લીધું, પછી તો ઢોર ખાય કે ન જાય એને શું વાંધો? જે બીજ હતું એ તો ઘરમાં આવી ગયું ને, જે ખાવાનો માલ હતો એ તો ઘરમાં આવી ગયો ને. ઘઉં આવી ગયા, બાજરો આવી ગયો, જુવાર આવી ગઈ, પછી આવતા વર્ષે વાવવું હશે તોય હાલશે. આ બધું પછી જે કાંઈ હોય ત્યાં સુધી ધ્યાન રાખે છે. પછી ધ્યાન નથી રાખવાનું. પછી તો એ ઢોર ખાઈ જાય તો એના જ ઘરના છે, એ દૂધ આપશે પાછા, એમાં કાંઈ વાંધો નથી એને. પણ અનાજ ન ખાઈ જાય, જે કણ ન ખાઈ જાય, જે બીજ ન ખાઈ જાય, જે અંકુર ન ખાઈ જાય, એનું ધ્યાન રાખવાનું છે. આ બધાના અંકુરો ખવાઈ જાય છે, આ વીત વયું જાય છે. પરમ ગુરુ કહે છે કે નરવે ચિંતામણીમાં છઠ્ઠા અને પહેલાની અંદર કે નર નિર્માલ્ય કેમ થઈ ગયો? કે એટલા બધા સમયમાં સંસારિક વહીવટ કરતા વાસનાએ એની ઉપાસનાથી દૂર કર્યો અને એનું એટલું વીત વપરાવી નાખ્યું. 15 લાખ અંકે લખ્યા છે પાછા, 15 લાખ, 15,000, એટલું 64 વર્ષના કામના કાળની અંદર સ્ત્રી પુરુષ પોતાનું વીત ગુમાવી બેસે. આ વીતના કારણે પોતાની અગર રાજા છે એ સેના વગરનો થઈ જાય છે. અને આ એનું જે અક્કલ આરે સુરતા નુરતા ઐશ્વર્યતા અને ચૈતન્યતા છે એ હણાઈ જાય છે અને એ ખંડિત થઈ જાય છે અખંડમાંથી. એટલે પોતે પોતાના સ્વરૂપે નથી થઈ શકતો અને કૈવલધામ સુધી નથી પહોંચી શકતો. એનું કારણ છે એ વિતને ખોટું વાપરી નાખે છે, એ બીજને ખોટું વાપરી નાખે છે. એવી રીતે અહીંયા કીધું છે. તો આવી રીતે એને નિર્ભય કરે છે. તહા મહાજન મહાદ પુરુષ સમાજુ, આવો સમાજ છે ત્યાં. એક ચોપાઈ વાંચીને પછી અહીંયા પૂરું કરીએ છીએ આપણે. 7:30 થઈ ગયા છે. બીજી ચોપાઈ. વસે નિરંતર આસન રસી, અહો નિજ ગણિત અનભે મેવા, તહાં કોઈ નહીં દૂજા મત ભેવા, જહાં કૈવલ નાદરસી, વસે નિરંતર આસન રસી. હવે અહીંયા ઓલી જે ઉપર નહે કંટક નિર્ભય લખ્યું છે, તો અહીંયા કહી દઉં અગણિત અનભે. ઓલું નિર્ભય અને અનભે અર્થ તો એક જ થાય છે. નિર્ભય એટલે નિર્ભય થઈ ગયો છે, અનભે એટલે હવે ભય નથી રહ્યો, અર્થ એવો છે. પછી પહેલાં કીધું કે જે આવો નિર્ભય થઈ ગયો છે એને ખાવા શું મળશે, કે એને ભોગવવા શું મળશે? અહોનિશ અગણિત અનભે મેવા. ઓલો તમે જે ભયવાળું ખાવશો, તમે નિર્ભય નથી ત્યાં ભયવાળું ખાવશો, ચોરી છુપીથી ખાવું પડે છે, એ તમને નિર્ભય કરતું નથી, તમને ડર લાગે છે એની અંદર. પણ તમે નિર્ભય થઈ ગયા તો હવે કોની બીક છે મને? તો કે અનભે મેવા, પછી અગણિત, પછી ગણિત ન શકાય, 1 2 3 એવું નહીં, અહોનિશ રાત અને દિવસ અગણિત અનભે મેવા. આ તો એ જાહેરમાં ખાવા માંડ્યો, અનભે મેવા, ભય વગરના મેવા. ત્યાં કેવલ કરતાની આગળ છે.
અહીંયા તો આપણે કંઈક ખાવું હોય ને તો 2 જણા બહાર બેઠા હોય ને તો છુપાઈને ખાવું પડે. ભગવાનને ભોગ ધરીને તો એ પડદો રાખવો પડે. તમે વિચાર તો કરો કે એમાં ભય કેવો. એ કે જાહેરમાં ખવાય. આ મારા કેવલધામની અંદર કોઈ પણ તમને કે મેવા ખાવા છે એમાં પડદા કરવા નથી પડતા. અહોનિશ અગણિત અનભે મેવા. તમે જો થાળ ધરે ને તોય પડદા આડા કરવા પડે. તમે વિચાર તો કરો. અને આપણે તે બહુ કંઈ જમવા કરવા બેહીને તો પછી બીજા લોકોને બીજા ઓલામ બે જાહેરની અંદર તો ખાઈ નથી શકતા. કારણ કે એમાં એવું લાગે છે કે નજર પડશે કોઈ નહીં કે ને નજર જ નથી પડતી કે ઓલો નિર્ભય થયો છે તો એને અનભય મેવા ખાવાના. પછી કેવા અહોનિશ, કેટલા અગણિત. અને હું તે કે મેવા. હવે મેવાનું હું વિષય છે કે આ મેવા એટલે હું દૂધની અંદરથી માવો બનાવીને કાઢતા છે એ મેવા છે કે તે કે જલેબી પાડતા છે એ મેવા છે કે ગુલાબજાંબુ અને રસગુલ્લા કરતા છે એ મેવા છે કે હું એ મેવાની વાત નથી, ટોપરા પાકના મેવાની વાત નથી કરતો. એ કે આની અંદર કોઈ પણ પ્રકારનો ભય ન ઉત્પન્ન થાય, સંદાસે જવું ન પડે આમાં. આ મેવા એવા છે અને તૃપ્ત અને પરિપૂર્ણ તૃપ્તિ રહે. તૃપ્તિ રહે અને તૃપ્તિ રહે છતાં એ ખાધા જ કરે પાછો. અને પેટ ક્યારે ફૂલે નહીં, પાચન શક્તિ બગડે નહીં અને પછી કોઈ પણ પ્રકારનો ભય ન રહે. આ તો કંઈક ખવાઈ ગયું ને તો બીજા દિવસે કાલે સાંજે ઓલું ખવાઈ ગયું તો પેટમાં આજ તકલીફ થઈ છે કે આજે એક છાતીમાં બળવા મળ્યું છે કે તો તરત એની અસર થાય કે આવું નથી કે ત્યાં કોઈ નહીં દૂજા મત ભેવા. ત્યાં કોઈ બીજો મત નથી, એ ખરખા જ બધાય છે. એટલે મત બીજો હોય કે મારો આ મત છે ને તમારો આ મત છે, એવા મત નથી. ભાજપ અને કોંગ્રેસના કોઈ મત નથી ત્યાં કે ભાઈ ગુજરાત અને મહારાષ્ટ્ર એવાય મત નથી, ભારત અને પાકિસ્તાન એવાય મત નથી, મૃત્યુલોક અને સ્વર્ગ એવાય મત નથી. આ આંખનો મત ને આ કાનનો મત છે એવાય મત નથી કે આંખનો મત છે જોવું, કાનનો મત છે સાંભળવું, મુખનો મત છે બોલવું, જીભનો મત છે સ્વાદ લેવા. એવાય મત નથી કે જ્યાંથી ખાવ નથી ખવાય, નાકેથી ખવાય, કાનેથી ખવાય કે કેવું છે કે આંખેથી જોવાય એવું જરૂરી નથી, પગેથી હોતી જોવાય ને. તો કે જ્યાંથી જે કરવું એ થાય કે અહીંયા તો આપણે મર્યાદામાં કર્યું. જે કરવું એટલે આંખેથી જ જોઈ શકીએ, નાકેથી જ શ્વાસ લઈએ કે સુગંધ દુર્ગંધ લઈ શકીએ. તો ત્યાં આ બધું આપણે મર્યાદામાં આપેલું છે. આને મર્યાદિત ભોગ કહેવાય. હવે ઓલો જે ભોગ છે અનભે મેવાનો જે ભોગ લઈ છે એ કે એ અમર્યાદિત છે, એનું કોઈ મર્યાદા જ નથી ને કે તમારે એવું કઈ જરૂર નથી કાને સાંભળવું પડે કે આંખે સાંભળી શકો કે જીભે તમારે ચાખવાની જરૂર નથી કે તમે હાથમાં લો ત્યાં ચખાઈ જાય કે આ ચામડી ચાખીએ કે આપને બધાને મર્યાદિત વસ્તુ આપી, એક વસ્તુની અંદર સંતોષ. છોકરાને એમ કીધું હાલે એક ચોકલેટ લઈ જાય, ઓલી આખી ફેક્ટરી આપી દીધી, બન્યા જ કરે ને. ખાવ તો પછી એને આડઅસર ન થાય, ડાયાબિટીસ ન થાય, કાંઈ ન થાય. તો કે એવી તમને કે અનભે મેવા તહાં કોઈ નહીં દૂજા મત ભેવા. ને બીજો મત જ નથી, એક જ વસ્તુ હાલે છે કે એકમાં જ બધું છે. અંશે થઈ ગયો અને અંશો જ ત્યાં રહે છે તો એને જોવા માટેની આંખ ક્યાંથી? અંશની જ આંખ. જોવા માટેના કાન એ અંશ જ, સાંભળવા માટેના કાન એ અંશ જ, ચાખવા માટેની જીભ અંશ જ, બોલવા માટેનું મુખ અંશ જ, ફરવા માટેના પગ અંશ જ, પકડવા માટેના હાથ અંશ જ. કોઈ બીજો મત જ નહીં ને. પહેલા તો મેં તમને બાહ્ય મતો કીધા કોંગ્રેસ ભાજપથી લઈને, પછી મેં તમને સ્વર્ગ ને પૃથ્વીના બધા મતો કીધા, પછી મેં તમને શરીરના મતો કીધા, પછી લેવાતો ને છોડાતો શ્વાસના મત કીધા કે આમાં આ જે ઈડા પિંગળા ને સુષ્મણા એના મત છે. પછી એના વિશે પાસે તત્વો કયું હાલે છે, ભૂમિ તત્વ, અગ્નિ તત્વ, જળ તત્વ, એની આંગળ કેટલા છે એના મત છે. એમાં શું શરીરમાં બને છે કારણ કે મત જુદો પડે એટલે વસ્તુ જુદી પડે. જો ભૂમિ તત્વ અગ્નિ ચંદ્રનાડીની અંદર જળ ભૂમિ તત્વ હાલતું હોય અને ભૂમિ તત્વ હાલતું હોય ને જે કંઈ બને એમાં હાડકા જ બને, એમાં માંસ ન બને. જો એમાં પાછું ચંદ્રનાડીની અંદર એ તત્વ જળ તત્વ થઈ જાય એટલે માંસ જ બને, હાડકા ન બને. પછી એની અંદર પછી અગ્નિ તત્વ થઈ જાય ચંદ્રનાડીમાં તો નાડીઓ જ બનવા મળે. અને જો એની અંદર છે એ વાયુ તત્વ થઈ જાય તો ચામડી જ બને. અને એમાં આકાશ તત્વ થઈ જાય તો રૂવાટી જ બનવા મળે, વાળ જ બનવા મળે. કારણ કે ત્યાં તત્વ જુદા થતા મત જુદા થાય. ત્યાં ઓલા પણ વાળ નથી બનતા, ચામડી નથી, નાડીઓ નથી, માંસ નથી, હાડકાય નથી. એક જ મત છે. સમજાણું?
એટલે મેં કીધું શરીર વિશે આપણે મર્યાદામાં રાખ્યા છે, અંશે થાય ત્યારે અમર્યાદિત થઈ જાય. એટલે મર્યાદા મૂકી દઈએ એવું નહીં કે બધી મર્યાદા મૂકી દીધી, એમ વાસ્તવમાં તો મર્યાદા મૂકી જ દેવાની છે. બધી મર્યાદાઓ છોડીને જે અમર્યાદિત વસ્તુ છે એ પ્રાપ્ત કરવાની છે. તો અહીંયા કીધું જ્યાં કેવલ કેવલના દર્શી, ત્યાં આ બે જ છે કે દર્શન કરે. કેવલ છે અને કેવલના દર્શન કરવાવાળા, એની તૃપ્તિ ખાલી દર્શન કરે છે ને કેવલના, એનાથી જ છે. સંતોષ થઈ જાય છે, તૃપ્ત થઈ જાય છે કેવલના દર્શન કરે એનાથી. વસે નિરંતર આસન અરસી, અરસપરસ આમ આમે વસે છે. આમાં કેમ એટલે ઠાકરસિંહભાઈ ને હું બેઠા છીએ એમ અંશ અને કેવલ એ એટલા હાવ એમ અરસપરસ જ બેઠા છે કે, અને એ રીતે કે એકબીજાને જોયા કરે ને એનાથી તૃપ્ત થઈ જાય છે કે પછી ત્યાં બીજી કોઈ ક્રિયા રહેતી નથી કે. એટલું સરસ આ કેવલ ધામની અંદર રહેલા અંશોની શરૂઆત કરે છે. કેવા અંશો રહેતા છે ત્યાં. આપણે 2 ચોપાઈ વાંચી. કાલે આપણે અહીંયા રજા છે, આવતા શનિ રવિવારે જો અહીંયા હશું તો ભેગા થઈશું, મેસેજ આવી જશે બધાને. પણ 2 ચોપાઈ આપણે છે એ 38મા અંગની વાંચી છે અત્યારે, અને અહીંયા આપણો 1.5 કલાક ઉપર પૂરો થાય છે. ગ્રંથ વાંચનનો 1 કલાક થયો છે અને બાકીનું જે આપણે પ્રાણાયામ વિશે અડધો કલાક થયો. શ્રીમદ કરુણા સાગર ભલ ધામ કી જય. સત કેવલ સાહેબ.